આજે સત્ર આપણે પ્રારંભ કરીએ છીએ. પ્રથમ તૂક આપણે કાલે પૂરી કરી હતી અને સેવા સંબંધમાં ઘણું બધું આટલા 3 સેશનમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સેવા શીખવે શ્રી હરિ, આપ સ્વયં શ્રી હરિ પોતે શ્રી ગુસાઈજી રૂપે, વિઠ્ઠલનાથજી રૂપે, તેમના વંશજો રૂપે શીખાવવા પધાર્યા છે. કોઈ એવો પ્રશ્ન અત્યારે કર્યો હતો મને પર્સનલી કે શીખવાડે છે તો એટલે શીખવાડે છે ને કે આપશ્રી માર્ગનો પ્રચાર થાય, ભક્તિનો પ્રચાર થાય. તો મેં કીધું કે ના, અહીંયા એટલે જ લખ્યું છે, તમે જુઓ, શીખવે તો શ્રી હરિ શબ્દ આવે છે. દ્રવ્ય એટલે કે પૈસો, યશ એટલે કે ધન, પ્રસિદ્ધિ અથવા ચાકરી એટલે કે ભાઈ મારા બહુ બધા શિષ્યો હોય જે આજુબાજુ મારી વાહવાઈ કરે ને ઘેરાયેલા રહે, એવી બધી ઈચ્છાથી અહીંયા મહાપ્રભુજીએ કે ગુસાઈજીએ આ માર્ગ નથી બનાવ્યો. આ વાત સ્પષ્ટ રાખજો. સેવા પણ એટલે નથી શીખવાડવામાં આવી, કે આ માર્ગનો જ્ઞાન ઉપદેશ પણ એટલે નથી આપવામાં આવતો કે મને દ્રવ્ય મળે, કે મને યશ મળે, કે મારે આજુબાજુ એવા શિષ્યો હોય જે મારી ચાકરી કરતા રહે જિંદગીમાં. કેમ? કારણ કે આપશ્રીને જીવ પાસેથી કંઈ અપેક્ષા નથી. આપશ્રી તો પોતે પૂર્ણ પુરુષોત્તમ, પોતે શ્રી હરિ છે. એને શું અપેક્ષા હોય જીવ? ગોપીજનો માટે ઠાકોરજી પ્રખ્યાત, તો ઠાકોરજીને કંઈ અપેક્ષા નથી. રામ પ્રભુ ત્યાં દશરથના ત્યાં જન્મ્યા તો એમને કોઈ અપેક્ષા નથી. એવી રીતે કોઈ પણ અવતારો જન્મે છે તો તેમને કોઈ અપેક્ષા નથી હોતી, અને અપેક્ષા વગર એ માર્ગનું પ્રવર્તન થાય છે. તેથી શંકા જે છે કે કેમ શીખવે છે, કોઈ સ્વાર્થ માટે શીખવે છે કે પોતે જ શ્રી હરિ છે એટલે શીખવે શ્રી હરિ? તો જે પોતે બીજાના, હરિ શબ્દનો અર્થ શું થાય? હરતી ઇતિ હરિ, જે હરણ કરે છે, જે એબ્ઝોર્બ કરે છે. શું એબ્ઝોર્બ કરે છે? દુઃખ એબ્ઝોર્બ કરે. જે 3 પ્રકારના દુઃખ, આધિભૌતિક, હવે તો આ 3 શબ્દથી તમે પરિચિત છો, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક દુઃખ એટલે સંસારના દુઃખ, આ જગતના શરીર આદિના દુઃખ, ધનના દુઃખ, રોગના દુઃખ, ભાગ્યના દુઃખ. એ બધા જે દુઃખો માણસને ઝેલવા પડે છે તે દુઃખોને હરિ હરણ કરે છે, એનો નાશ કરી દે છે. એ બધા દુઃખો પછી આપણને આવતા નથી. તો આધિભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ, જે આપણા આત્મામાં આપણે આનંદને ગોતતા રહીએ છીએ, જગતમાં, લોકોમાં, વસ્તુઓમાં, તો તે જે આત્માનો દુઃખ છે કે મારી આ આત્મા ક્યાંથી આવી, કોની છે, ક્યાં જશે, કેવી રીતે જશે, મને કેવી રીતે આ બધાથી છુટકારો મળીને આ આત્માને નિત્ય સુખનો આનંદ મળશે. તો તે આત્માનો જે જ્ઞાન સંબંધી, ઈચ્છા સંબંધી, ઈચ્છા આત્મામાં હોય, ઈચ્છા શરીરની ના હોય. આત્માની ઈચ્છા થાય માટે શરીર તેનું કામ કરે, શરીર તેનો દાસ. માટે શરીર દ્વારા આત્મા પોતાની ઈચ્છા પૂરી કરે. તો આત્માને જે ઈચ્છા થઈ રહી છે, જેના કારણે શરીર કાર્ય કરી રહ્યો છે, તો એ આત્માની ઈચ્છાઓ જે અપૂર્ણ છે, તે અપૂર્તિઓને પ્રકારનો જે દુઃખ છે, યોગ ન હોવાથી, જ્ઞાન ન હોવાથી, તે ઈચ્છાઓને કામ ભાવ હોવાથી, તે ઈચ્છાઓનું નાશ કરે છે અને પોતાના સ્વરૂપ સંબંધી ઈચ્છાઓને જાગૃત કરે છે. તે દુઃખનું હરણ કરે. અધ્યાત્મ, આધિદૈવિક દુઃખ, મેં કહ્યું પ્રભુ સંબંધી જે વિરહ છે, તાપ છે, જીવને પોતે એવા નિત્ય આનંદમાં પ્રભુમાં એક થઈ જવું છે, પ્રભુનું લીલા સ્થળ પ્રાપ્ત કરવું છે, પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, ઇત્યાદિ ઇત્યાદિ. જેને જે છે, પણ સૃષ્ટિમાં તો તે પણ નથી. સૃષ્ટિમાં તો પ્રભુની સેવા જ સર્વોપરી છે.
સાલોક્ય સામીપ્ય સારૂપ્ય સાષ્ટિ યમાનમપી ન ગૃહ્ણન્તે મત સેવામ વિના જનાહ. મારી સેવા કર્યા વગર એ જીવને કોઈ પ્રકારનો લોભ જોઈતો નથી, કોઈ પ્રકારનું રૂપ જોઈતો નથી, કોઈ પ્રકારનો મારી જેવી સત્તા જોઈતી નથી, મારું સાયુજ્ય પણ જોઈતું નથી. તેને તો ફક્ત ખાલી મારી સેવા જોઈએ છે. સેવા એટલે જોઈએ છે કે તે મને પ્રેમ કરે છે. તે મારા રૂપને પ્રેમ નથી કરતો, તે મારી શક્તિને પ્રેમ નથી કરતો, તે મારા જે સુખ છે આજુબાજુ લોકમાં વૈકુંઠમાં તેને તે પ્રેમ નથી કરતો, તે મને પ્રેમ કરે છે, જે આ બધાનું કારણ છે. આ સાચો પ્રેમી છે, આ શુદ્ધ પ્રેમી છે, આ શુદ્ધ ભક્ત છે. તેવી નિર્ગુણ ભક્તિ માર્ગ આપણો મહાપ્રભુજીનો, અને તે માર્ગની આ સેવા છે. માટે તેવી સેવા તો પોતે શ્રી હરિ જ પ્રગટ કરી શકે, કારણ કે તેવા શ્રી હરિ જ હોઈ શકે આ બધા ત્રણેય પ્રકારના દુઃખોને હરણ કરનાર. માટે તે હરિને શીખવવા, તમને લોકોને શીખવાડવા માટે મહાપ્રભુજી ગુસાઈજીને કોઈ સ્વાર્થ નથી. અમને કોઈને સ્વાર્થ નથી કે અમને દ્રવ્ય મળે, સિદ્ધિ મળે, વાહવાહી થાય, માટે શિષ્યો વધે, માટે તે શીખવાડવામાં ભાવ શુદ્ધ. ભાવ શુદ્ધ હોવાથી શીખનાર પણ એ સાંભળીને તેની અંદર ભાવનો પરિવર્તન. એટલે જ અહીંયા કહ્યું કે સંસારના દુઃખો માટે કોઈ સેવા નથી શીખતા. એટલે કે સંસારના દુઃખને નાશ કરવા સેવા નથી કરવાની. કેમ? કારણ કે એ તો પોતે આપણા શ્રી વલ્લભ દુઃખનો નાશ કરવા તો શરણ આપવા પ્રગટ થયા. અરે તેમની ચરણની શરણમાં જ, તેમના સેવકપણામાં જ તમારા સંસારના દુઃખોનો નાશ થઈ જાય છે. મંગલાચરણનો પહેલો શ્લોક યાદ કર્યો. ચિંતા સંતાન હંતારો યત્પાદામ વિજરેણ વહ શિયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ. કે ચિંતાઓની હારમાળાઓનો તો નાશ તો જેના ચરણ કમલની રજ એવા શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીના ચરણ કમલની રજ જ સામર્થ્ય વાળી છે. તો તે રજ તો ચરણારવિંદની કોને મળે? તે તો કેવલ ને કેવલ તેમના ચરણોમાં માથું નમાવીને ઝૂકી જાય, સેવકપણું બતાવીને તે ચરણારવિંદમાં મસ્તક નાખી દે, તેવાને તે ચરણની રજ મળે. અને તે રજ જ્યારે તેના નાક વડે શ્વાસ વડે અંદર જાય, જ્યારે તેના મસ્તક ઉપર તે ચરણારવિંદની રજ પડે, તો આપોઆપ તેની ચિંતાઓની હારમાળા નો સત્યાનાશ. માટે સેવા તમારા સંસારના દુઃખોના નાશ માટે નથી, તો સ્વયં હરિ છે. સંસારના દુઃખોના નાશ ન યોગથી છે, ન તપથી છે, ન વૈરાગ્યથી છે, ન જ્ઞાનથી છે, ન સેવાથી છે, ન પૂજાથી છે, ન કર્મથી છે. સંસારના દુઃખોનો નાશ કેવલ ને કેવલ શ્રી હરિના પ્રેમમાં છે, શ્રી હરિના દાસત્વમાં છે. અને એ હરિ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી રૂપ અહીંયા જન્મ્યા છે. માટે ગોપાલદાસ કહી રહ્યા છે શ્રી હરિ. અહીંયા ગુસાઈજી પર અર્થ કે આપ ગુસાઈજી પણ હરણ કરવા પધાર્યા, ત્રણેય પ્રકારના દુઃખોનું હરણ કરવા પધાર્યા. અને માટે જીવનો જે ત્રણ સ્વરૂપ મેં ગઈકાલે બતાવ્યો, તે ત્રણેય સ્વરૂપમાં જો એ અહંકાર હોય તો તે આચાર્ય ગુરુના ચરણારવિંદમાં નતમસ્તક થતો નથી. તેને જ્ઞાન ભલે આવી જાય સિદ્ધાંતોનો, પણ તેની ચિંતાઓનો નાશ થતો નથી. હરિની સેવાથી સુબોધનીજીમાં અને ભગવાન વેદસ્તુતિમાં દસમ સ્કંદના 87મા અધ્યાયમાં પણ આજ્ઞા કરી રહ્યા છે કે મારી સેવા કરવા વાળાને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય નાશ થતો નથી. એ તો કેવલ ને કેવલ ગુરુની ભક્તિ દ્વારા. અન્યથા તે સેવા જે મારી છે તે આ બધાનું નાશ કરવા માટે નથી. તે તો આ બધું નાશ થયેલા પછી આનંદનું દાન કરવાનું. એટલે આગળ કહ્યું ઉચ્ચાર આનંદ અધિક. એ આનંદનું દાન કરવા માટે સેવા છે, નહીં કે તમારા દુઃખોના નાશ. સેવા નિષ્કામ ભાવથી કરવાની,
સકામ ભાવથી નહીં, એવું આપણે બોલતા હોઈએ છીએ. નિષ્કામ ને સકામમાં શબ્દ જુઓ, કામ શબ્દ આવે. કામ એટલે કામના, કામ એટલે ખાલી મૈથુન નહીં. મનુષ્યને કામ ભાવ વસ્તુ નવી નવી લાવવામાં, ભોગવવામાં પણ, માટે તે કામનાથી કામ છે. તો તે કામ એટલે સકામ, કામના સહિત તમારે સેવા નથી અહીંયા, ભક્તિ નથી અહીંયા, તો નિર્ગુણ ભક્તિ છે. નિષ્કામ, નિતરામ, સારી રીતે કામના જતી રહી છે, જે નાશ પામી છે, તેવી કામનાઓ વાળાઓ માટે આ સેવા છે. અને તેવી કામનાઓ સંસારની અનંત છે, પોતાના દેહની અનંત છે, આત્મના કલ્યાણની અનંત છે. તે ત્રણેય પ્રકારના દુઃખો શ્રી હરિ પોતે અહીંયા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ રૂપે પધારે. માટે અહીંયા કહ્યું કે કેમ શીખવાડે છે? જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત નિખિલેશ્વરા. એ દૈવી જનોને પોતાના ચરણની શરણ આપીને સર્વ ચિંતાઓનો નાશ ત્યાં જ કરી દે છે. અધ્યાત્મ ચિંતાઓ, દુઃખો, આધિભૌતિક ચિંતાઓ, દુઃખો નો નાશ કરીને આદિ દૈવિક તમને આનંદનું દાન કરવા પ્રગટ કરે. માટે એવા આપણા શ્રી વલ્લભ કુલના ચરણમાં નમન કરવું. દાસ ભાવ એટલે કહ્યું સ્વીયાનામ નિજ આચાર્યામ, નિજ આચાર્યામ, કે એવા સ્વીય જાણશો એમને તો માથું નમાવશો, પોતાના નહીં જાણો તો માથું નહીં નમાવી શકો. જ્યાં પ્રેમ હોય ત્યાં ઝૂકી જવાય, પ્રેમ નહીં હોય તો નહીં ઝૂકી શકો. દાસ ભાવ હશે તો ઝૂકી જ છે, અન્યથા ઝૂકી નહીં શકો. માટે અહીંયા કહ્યું કે શીખવાડવાનો હેતુ કોઈ દ્રવ્ય, યશ, સ્વાર્થ નથી, તો દુઃખો હરણ કરવા આવ્યા છે અને હરણ કરીને આનંદનું દાન કરવા સેવા શીખવાડે છે. જ્યારે યુટ્યુબ ઉપર મેં જોયું છે વૈષ્ણવ અત્યારે પ્રવચનો કરવા લાગ્યા છે, સેવાઓ બતાવવા લાગ્યા છે. એ બધાની શીખવાડવાની પાછળ ઇન્ટેન્શન કા લોકનો ઉદ્ધાર, કા પોતાનો યશ, કા પ્રસિદ્ધિ, કા લાઈક, અન્ય અન્ય ન જાણે કેટલાય સ્વાર્થના કારણે. તો તે સેવા સેવા નથી, શીખવાનો કોઈ અર્થ નથી. તે તો અધર્મ થયો, પરધર્મ થયો, એ નિશ્ચિત છે. આજે પોલીસ વાળો ગુંડાને ગોળી મારે, બે લાઠી મારે ને જેલમાં નાખે, તે તેનો સ્વધર્મ થાય. પણ આપણે કોઈ માણસને લાઠી મારીએ, પીટીએ, ગોળી મારવાની ધમકી આપીએ કે મારી દઈએ, તો પછી 302 ની કલમ લાગીને ફાંસી. પોલીસ વાળા માટે એ ધર્મ છે, પ્રજા માટે એ અધર્મ છે. એવી રીતે આ શીખવાડવું અમારા માટે ધર્મ છે, અમારા બધા માટે અધર્મ છે. આ સ્પષ્ટ અહીંયા ગોપાલદાસ કહી રહ્યા છે કે સેવક ભાવ નથી લઈ રહ્યો. અને એટલે આગળ કહ્યું અધિક આનંદ દીધો, આનંદ અધિક દીધો. તો અધિક આનંદ એટલે એક તો આનંદ છે આ જગત, મેં તમને આનંદનું બતાવેલું, વાત કરાવી દઉં પાછું, કે સૌથી મનુષ્યનો આનંદ એટલે કે એક માણસનો આનંદ એટલે શું? તો બ્રહ્માનંદ વલ્લીમાં ચૈતન્ય ઉપનિષદમાં કૃષ્ણ યજુર્વેદમાં કહ્યું છે કે આખી પૃથ્વીના જેટલા બી જન, ઔષધિ, પશુ, આકાશ, ભૂમિની સત્તા કોઈ એક માણસ ભોગવે, એકલો, તે એક મનુષ્યનો આનંદ. હવે આ તો કોઈ સંભવ જ નથી. કેટલાય રાજાઓ આવું ભોગવવા આયા, દુઃખી થઈને ગયા. ભાઈ મૃત્યુ તો આવવાની છે ને, 20 વર્ષ ભોગવીશ, પછી તો બધી પ્રજા, જન, પશુ તારી વિરુદ્ધ જ થશે, તને ભૂલી જશે. આવા કેટલાય રાજાઓ આયા, લોકોએ ભૂલાઈ દીધા, સભ્યતાએ ભૂલાઈ દીધા. તો એવો આનંદ એક મનુષ્યનો આનંદ, એના કરતા 100 ગણો આનંદ, ગુણ્યા 100 કરો, એવા 100 મનુષ્યનો આનંદ બરાબર એક ગંધર્વનો આનંદ. ગંધર્વ એટલે જે સંગીતમાં રસ, સંગીત, કલા, નૃત્ય, સાધકના અર્થમાં, પૈસા કમાવા નહીં, જેને સાધના રૂપે સંગીત ગમે છે, સાધવું, 8-8 કલાક, 6-6 કલાક એ સંગીતમાં બસ આખો દિવસ કામ કર્યો છતાંય બેસી જાય રાતના,
9, 10, 11, 12 વાગે, 2, 3 વાગે, અને એને સ્ટ્રેસ ના લાગે, સવારે ફ્રેશ આનંદ છે. જે સાધક છે એ સાધક સંગીત નો આનંદ જે છે તે આનંદ એક મનુષ્યનો સર્વ પૃથ્વીનો જે આનંદ છે તેના કરતા 100 ગણો છે. વિચાર. તો શું કામ આ બધા ઝઘડા કરવા, શું કામ આ બધા મોહ કરવા, આ મારું, આ તારું, આ મારું જ રાજ રે, મારી જ સત્તા રે. સંગીત, કલા, સાહિત્યમાં લાગી જવાનું, એના કરતા 100 ગણા વધારે આનંદ મળે છે. લિટરેચરમાં, સંગીતમાં, નૃત્યમાં, કલામાં લાગી જવાનું 100 ગણો આનંદ છે એના. અને ઓછા સમયમાં, ઓછી મહેનતમાં આજે આખી પૃથ્વી પર કબજો કરીને ભોગવવા જાવ તો એ 100 ગંધર્વોનો આનંદ ભેગો કર્યો એવા બરાબર એક પિતૃનો આનંદ. પિતૃયોની જેને આપણે, કે જે આપણા જેમ કે દાદાના પડદાદા જતા રહે, દાદા બેઠા હોય અહીંયા, તો દાદાના પિતા જે ગયા તે પિતૃયોનીમાં ગયા. અને જ્યારે દાદા જાય, ત્યારે દાદા પિતૃયોનીમાં જાય મનુષ્યમાંથી, અને જે એમના પિતા પિતૃયોનીમાં થાય દેવયોનીમાં જાય, પછી એમનો મોક્ષ થાય. એક જણ ઓર જાય. તો એ પેલું સ્ટેપ બાય સ્ટેપ. એવા એક પિતૃનો આનંદ એ 100 ગંધર્વોનો આનંદ. પિતૃ તો પ્રાપ્ત એટલે મરી ના જવાય ને, એટલો આનંદ પ્રાપ્ત કર્યો. જ્યારે મૃત્યુ આવે ત્યારે જવું પડે. તો એક ગંધર્વનો આનંદ એવો છે કે જેનાથી આટલો આનંદ મળે. પણ જો એવા 100 પિતૃઓનો આનંદ બરાબર એક દેવ ગંધર્વનો આનંદ, દેવતાઓના જે સંગીતજ્ઞો, નૃત્ય, કલા, સાહિત્ય, અપ્સરાઓ ઇત્યાદિ છે તેમનો. કેમ કે એ દેવતાઓ બધા શું કરી રહ્યા છે? જે ગંધર્વો છે, દેવ ગંધર્વો, કે એ ગંધર્વો કઈ લૌકિક નથી કરી રહ્યા, લૌકિક આપણા જેમ પિક્ચરો ને નૃત્ય ગાયન નથી કરી રહ્યા. એ ભગવાનની, કૃષ્ણની, રામની, વરાહની જેટલી બી લીલાઓ થઈ છે તે બધી લીલાઓનો નાટક કરીને તે લીલાઓને નાટ્ય રૂપે, નૃત્ય રૂપે, કીર્તન રૂપે, સંગીત રૂપે ગાઈ રહ્યા. એક દેવ ગંધર્વો, દેવતાઓના જે ગંધર્વ, ઇન્દ્ર જે મદિરા પીને નાચતો તમને દેખાય છે, અપ્સરાઓનો નાચ, એ કોઈ અહીંયા જેમ તમે હિરોઈનોનો નાચ જોવો છો તેવો પ્રકારનો બીભત્સ નાચ નથી. ત્યાં કોઈક અપ્સરા, કોઈક ભગવાનના જ કોઈક લીલામાં, જેમ અહીંયા આપણે મહાભારત, રામાયણ બને છે, કોઈક શિવ પુરાણ બને છે, એવી રીતે ત્યાં એ લોકો ભગવાનની લીલાઓની જ નાટ્ય લીલા કરતા હોય, તેના સંબંધિત કીર્તનો ગાતા ગાતા, સંગીત કરતા, ને ઇન્દ્ર એનો આનંદ લઈ રહ્યો છે. કોઈ બીભત્સ સ્ત્રીઓનું લોલુપ આનંદ નથી લઈ રહ્યો. એટલું ધ્યાન રાખજો. દેવતાઓ માટે આ શબ્દ અયોગ્ય છે. ભગવાન સ્વયં આ વાત કરે છે કે દેવતાઓ મારું સતત સ્મરણ ને ભજન કરે છે, મારી લીલાઓનું નાટ્ય કરે છે. નાટ્ય એટલે એમને તો પૃથ્વી પર આવીને મારા અવતારની લીલાઓ મળતી નથી, માટે ઉપર દેવલોકમાં જોઈ જોઈને મારી જે જે લીલાઓ થાય મારા ભક્તોની, તેવું નાટક એટલે કે તેવી દેખાદેખી પોતે, કે ચલો હું એક ગોપી બનું, અથવા તો હું દશરથ બનું, તમે રામ બનો, તમે લક્ષ્મણ બનો, એમ કરીને આખું નાટ્ય ઊભું કરીને તે લીલામાંથી આનંદ લઈ જાય. વિચારો, તે દેવોનો આનંદ. તો જે એ દેવોનો આનંદ ગંધર્વોનો આપણે અહીંયા કઈ રીતે લઈ શકીએ? કીર્તન. શ્રોતવ્યો સ્મર્તવ્યો કીર્તિતવ્ય સ્મર્તવ્યસ્ત ઇચ્છતામ અભયમ. જે લોકો ભગવાનની લીલાનું શ્રવણ કરે, કીર્તન કરે છે અને સ્મરણ કરે છે, તેમને અભય થઈ જવાય છે. કારણ કે આનંદ મળે, રસ મળે, તો રસનો શત્રુ વાસના છે, વાસનાનો નાશ જ થઈ જાય. પ્રકાશ આવે તો અંધકારનો નાશ. માટે અહીંયા કહ્યું કે અહીંયા શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી એવું શ્રીમદ ભાગવતનો ગૂઢાર્થ પ્રગટ કરવા પધાર્યા છે પોતાની વાણી વડે, કે તે ગૂઢાર્થ જાણીને, સાંભળીને તેમના મુખારવિંદથી, વલ્લભ વંશજથી આપણી અંદર શ્રવણ આનંદ ઉત્પન્ન થાય. અને તે શ્રવણ આનંદ કેવો છે કે આપણે જે લીલા શ્રવણ કરી અને જો બોલીએ, આપણે એના આનંદમાં આપણે પોતે ગાવા લાગીએ, તો તે ગાવાથી આપણને તો આનંદ મળે છે, પણ ગાવાના લીધે જે લોકો બીજા સાંભળી રહ્યા છે તે બધાને પણ
આ લીલાઓનું પાન કરી શ્રવણ કરીને તેમને પણ આનંદ મળી રહ્યો છે. માટે ગજેન્દ્ર મોક્ષમાં ગજેન્દ્રએ કહ્યું, એકાંતિનો યસ્ય ન કંચનાર્થમ વાંછતી એ વૈ ભગવત પ્રપન્ના અત્યદ્ભુતમ તચ્ચરિત્રમ સુમંગલમ ગાયંતી આનંદ સમુદ્રમગ્ના. વેદ સ્તુતિમાં ભગવાન બી સ્વયં કહે છે, ઇતિ તવ સુરસ્ત્રયાધિપતે અખિલ અખિલ લોક મલક ક્ષપણ કથા મૃતાબ્ધિમ અવગાહ્ય તપાંસી જહુ. એટલે કે ગજેન્દ્ર શું કહી રહ્યા છે કે જે એકાંતમાં ભગવાનની શરણ લઈને ભગવાનના અતિ અદ્ભુત ચરિત્રનું જે ઈચ્છા કરીને ગાન કરે છે, એને તો સોનું ચાંદીને સત્તા પણ જોઈતી નથી, અને એ તો આનંદના સમુદ્રમાં ભગવાનના રસરૂપ સમુદ્રમાં મગ્ન થઈ જાય. એટલે જ અહીંયા કહ્યું સુર એટલે કે દેવતાઓ પણ ત્રણેય લોકોના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમનું અખિલ લોકમલ, જે લોકમાં દેવતાઓને પણ પાપ લાગે છે. તમે જો ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓને પણ પાપ છે. તો પાપ પુણ્યથી છૂટવા, લૌકિક કાર્યોના બંધનો કર્મના બંધનથી છૂટવા, દેવતાઓ પણ કર્મના બંધનથી છૂટ્યા નથી, કેવળ પુરુષોત્તમ જ કર્મથી બંધાતો નથી. તો તે દેવતાઓ પણ પોતાના લોકમલને ધોવા માટે ભગવાનની કથાને વારંવાર, એ કથાના સાગરને વારંવાર ગંધર્વો દ્વારા સાંભળીને પોતાના તપાંસી જવું, પોતાના શરીરને ને આત્માને તપાવે છે. ચાલો, આ દેવતાઓ કઈ આનંદ, હવે કોઈ પિક્ચરોમાં આવું બતાવે કે કોઈ આવું ગધેડો બોલે આપણા ઇન્ડિયન રિલિજન પર કે દેવતા તો આવી રીતે એન્જોય કરતા હતા, એને પુરાણ જોયું જ નથી, એને સંસ્કૃતનું પુરાણો વાંચ્યા જ નથી આપણા હિન્દુ શાસ્ત્રો કે એમાં દેવતાઓને શું કહેવામાં આવે અને શું જોઈ રહ્યા છે, શું નૃત્ય ચાલી રહ્યો છે, શું સંગીત ચાલી રહ્યો છે. સમજી જજો, એ વ્યક્તિ અભણ છે, ખાલી દેખાડો કરે છે જ્ઞાન માટે. દેવતાઓ પણ અહીંયા સ્પષ્ટ ભગવાન કહી રહ્યા છે આજ્ઞા વેદ સ્તુતિમાં 87 માં કે તમારે જો તમારી જાતને તપાવવા હોય, એક વાત સમજજો, મેં માર્ક કર્યું છે છેલ્લા 20 વર્ષમાં, ખાસ કરીને 12 વર્ષમાં જ્યારથી હું એક્ટિવ થયો, સમજદાર થયો, અને નાયનાએ 22-23 વર્ષનો થયો અને કહ્યું કે હવે તમે વૈષ્ણવોને માર્ગદર્શન આપો થોડું થોડું. જ્યારે મેં શરૂ કર્યું તો મેં જોયું વૈષ્ણવોને સેવા, એક તો મેં આગળ કારણ કીધા, એ બધા કારણે કરવી હોય છે તો એ ખોટું છે, એનો સમાધાન તો ગુરુની ભક્તિમાં છે, તો કરતા નહીં. બીજું કે સેવા માટે તપાવવું નથી પોતાને. આજે તમે જુઓ, તમે પોતે મને કહેતા હો છો કેટલા સમજદાર છો તમે બધા, મારા બાળકો છે કેટલા સરસ છે, તમે મને તરત કહેતા હો કે જે છોકરો મોટો થયો, છોકરી મોટી થઈ, હવે ભણવાનું હવે 2 વર્ષે પતશે, તો પત્યા પછી એને નોકરી લેવી પડશે, એને દુનિયામાં બહાર જવું પડશે, એને સક્ષમ થવું પડશે માનસિક રીતે, ભાવનાથી, શરીરથી, એ અનુભવો લેવા માટે, અને અનુભવો લઈને એને એના પાર કરવું પડશે, એને નેગેટિવિટી નહીં લાવવી પડે. તો એના માટે અમને ચિંતા થાય છે કે આ લોકો નોકરીમાં જશે, મળશે, નહીં મળે, શું કરશે, તપાવવું પડશે. મતલબ તમે પોતે જાણો છો કે નોકરી મેળવીને જીવન જીવવું આગળ એ તપાવવાની વાત છે, તપવાની વાત છે. એના વગર સુખ નથી, એના વગર સુખ નથી. તો અહીંયા સતયુગમાં તો શરીરની આયુ 400 વર્ષ રહે, કારણ કે આહાર વિહાર, કંદમૂલ ખાય, કદમના નીચેના મૂળિયા ખાય, પાંદડા ખાય ને 3 અંજલિ પાણી પીને દિવસ કાઢીને તપ કર્યા કરે, તેમ જીવતા લોકો તો 400 વર્ષ જીવતા, જે મહાભારત યુગમાં 200 વર્ષ આયુ રહી ગઈ.
અને હવે તો 100 વર્ષે પરાણે રહી, અને આગળ ઘોર કલયુગમાં તો કહેવાય છે 50 ને પછી 20 વર્ષ. બાળકો સમજદાર જલ્દી થઈ જશે, આ લક્ષણ છે કલયુગ. ભાગવત 12મા સ્કંદ. તો બાળકનું બાળપણ છીનવાઈ જશે મનુષ્ય. તો કહેવાનો અર્થ એ હતો કે તપ તો, તપ વગર મહાપ્રભુજી અણુભાષ્યમાં પણ પ્રથમ અધ્યાયમાં કહી રહ્યા છે, પ્રથમ જ સૂત્રમાં, કે વગર તપે તો ભગવાનની પ્રાપ્તિ ના થાય. તપ કર્યા વગર ભગવત પ્રાપ્તિ અસંભવ છે, કારણ કે તપ એ દેહને, ઇન્દ્રિયોને, એ અગ્નિ છે. તપ જે છે, તમે આજે તપ કરી રહ્યા છો, જે જૂના જમાનામાં જે તપના પ્રકાર લખ્યા છે, પદ્માસન ઇત્યાદિ અન્ય આસન કરીને, શ્વાસ ઉપર પ્રાણાયામ દ્વારા નિયંત્રણ કરીને ભગવત નામ લેતા, તો શરીર તપે છે. ભૂખથી તપે, ઈચ્છાઓથી તપે, એટલે ઇન્દ્રિયોને તાપ થાય છે. તે તાપના લીધે તે ઇન્દ્રિયોમાં પાપનો નાશ થાય છે. એ અગ્નિ છે તાપ રૂપી શરીરને પેદા કરવાનો. તમે જો કોઈ બીમાર પડો આજે બી, તો ડોક્ટર કહે છે પરેજી પાડો. પરેજીથી શું થાય છે? શરીરને એ વસ્તુ ન મળવાથી તપે છે. તપે એટલે હીટ. એ હીટ ના લીધે શુદ્ધિકરણ ચાલુ થાય અને પછી શરીર સ્વસ્થ થઈ જાય. જેમ રોગ થાય તો શરીરને તપાવવાથી રોગ દૂર થાય છે, તેમ આત્માને બી તો તપાવવી પડે. તે તપાયા વગર આત્મામાં રહેલો પરમાત્મા મળી ના શકે. હૃદયને પણ તપાવવો પડે કે તેના પ્રેમમાં, વિરહમાં, કે તે તપાઈને તેમાં રહેલા દોષોનો નાશ થવાથી તેના વગર ત્યાં ભગવાન જન્મ ન લે. ભગવાનનો જન્મ આપણે શું કીચડમાં કરાઈશું? તમે તમારા છોકરાના લગ્ન થયા હોય ને છોકરો જન્મવાનો હોય કે છોકરી જન્મવાની હોય, તો શું તમે તે કન્યા જે જન્મ આપનારી માં બનવાની છે, તે પ્રસૂતા સ્ત્રીને શું કોઈ કચરાવાળી જગ્યામાં નાખીને છોકરા કે છોકરીને પેદા કરાવો છો? ના, તમે સારી જગ્યાએ એને મૂકીને જન્મ કરાવો. તો શું ભગવાનનું પ્રાગટ્ય તમે તમારા હૃદયમાં જે કીચડ રૂપે પડેલો કામ, ક્રોધ, લોભ, મોહનો કારણ અહંકાર છે, તે અહંકાર રૂપી આસન પર કરાવવા માંગો છો, તે જન્મશે જ નહીં. તે જન્મશે જ નહીં. તેનો જન્મ તો ત્યારે જ થાય છે જ્યારે તે આસન જતો રહેશે અને તમે અહંકારના આસનને તારાપણામાં, દાસપણામાં, સેવકપણામાં વાળીને તેઓ પોતાનો એ મમતા ભર્યો આત્માનો આસન, કે હું તારો છું વાળો આસન પાથરો છો, કે આવો અને આ આસન પર પ્રગટ થાઓ, બિરાજો, લીલા કરો, જેમ ભક્તોના હૃદય પર કરી બ્રજના લીલા સ્થળ. તો તે હૃદયને તપાવવાની, આત્માને તપાવવાની વાત છે કે પ્રભુ ક્યાં છે, કયા રૂપમાં છે, કયા કણમાં છે. તો તે ગુરુની સેવા દ્વારા વાણી એમના મુખથી સાંભળી ભાગવત, ગુડાર્થ, પ્રકાશન, પરાયણ, કીર્તનો કરી તે ચરિત્રો કરીને ગાઈને તે આત્માને તપાવવાની વાત છે. ગુરુ ભક્તિ સેવા દ્વારા તે તપાવ્યા પછી તે શરીર પણ આપોઆપ તેમાં તપી જાય છે. કારણ કે તેવા ગુરુની ભક્તિ, શ્રી વલ્લભની ભક્તિ, શ્રી સાઈજીની ભક્તિ કરવાથી શરીરને આલસ પોસાતી નથી. કારણ કે ગુરુ કે આમ કરો તો આલસ છોડીને કરવું પડે, આ ખાઓ તો ખાવું પડે, ચલો આ જ્ઞાન લો તો એ ટાઈમે લેવું પડે, ભલે તમારે ના લેવું પડે, મૂડ ના હોય. શરીરની ઇન્દ્રિયોને તપાવવાની વાત માટે શ્રી દ્વારકેશજી ભાવના વાળા મૂળ પુરુષ કરતા અમારા પૂર્વજ થાય મારા પંચમ ગણરાજ, એમણે કહ્યું છે કે દેહ સેવા પહેલા કરવી પડે, એટલે કે શરીરની સેવા પહેલા કરવી પડે, કસરત કરીને દેહની રક્ષા કરવી પડે, શરીરથી બધું મળે. પછી હરિ સેવા કરવી, તો હરિ સેવા કરાય. પણ હરિ સેવા કરવાથી તમને સ્વરૂપ ભાવના અને લીલા ભાવના મળી જાય, પણ ભાવ ભાવના ના મળે. એટલે કે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે, લીલાનું જ્ઞાન પણ થઈ જશે હરિ સેવા કરવાથી, શરીર સ્વસ્થ રાખીને. પણ ભાવ ભાવના એટલે કે જે સાનુભાવો 84-252 થતા હતા, જે સ્વાનુભાવો અત્યારે સક્ષમ છે આ માર્ગમાં આપવા શ્રી મહાપ્રભુના પ્રમેય બલથી, તે સાનુભાવોથી જીવતો
ખાલી ખમ કટોરો જ રહી જાય છે. માટે તે ભાવ ભાવનાને પ્રાપ્ત કરવી હોય તો તે કહે છે કે ગુરુ સેવા કરવી. કેમ કે ગુરુ સેવા કરવાથી હરિ સેવા અને દેહ સેવા બંને સધાઈ જાય છે. કારણ કે ગુરુ સ્વયં આપણા ત્યાં ગુરુ તત્વ એ હરિરૂપ છે. એવી રીતે એ દેહને એની સેવામાં લગાડવાથી દેહને મજબૂત જ રાખવો પડે, દેહને આળસ ન કરાવવી પડે. એ આજ્ઞા કરે તો કરવું પડે, જ્ઞાન લેવાની વાત કરે તો લેવું પડે, મૂળ ના ચાલે. એવી રીતે હરિની સેવા પણ પછી તમે જ્યારે ગુરુ તમને કે હવે તારા હૃદયમાં માર્ગ સ્થાપન થયો, જે મહાપ્રભુજી નતા કહેતા, अब तेरे हृदय में मार्ग स्थापित कियो, अब घर जा और प्रभु की सेवा कर. માર્ગ સ્થાપન થાય પછી સેવા છે. હૃદયમાં માર્ગનું સ્થાપન નથી ને સેવા ક્યાંથી? અને તે ગુરુ સેવા તે માર્ગનું સ્થાપન કરાવીને આપણને ભાવ ભાવના સુધીનું દાન કરવા સક્ષમ છે. માટે તેમાં દેહ સેવા અને હરિ સેવા બંને. ચિંતાઓનો નાશ તો એમને એટલે અહીંયા કહ્યું કે આ પ્રકારે સ્મરણ કરવું, શ્રી ભાગવતનો ગુડાર્થ પ્રકાશિત કરવા, તે શ્રવણ કરી તેમની સેવા કરતા કરતા તેમની વાણીથી શ્રવણાનંદ, કીર્તનાનંદ અને સ્મરણાનંદ ત્રણેયનો પાન કરતા કરતા માર્ગનું સ્થાપન થાય છે. તમે 84માં પણ જુઓ, 252માં પણ જુઓ. મેં ગયા વખત પણ સેશનમાં કહ્યું હતું કે જ્યાં સુધી ગુરુના મુખે શ્રી ભાગવતનો ગુણ તત્વ એટલે કે સુબોધનીજીનું પાન કર્યું નથી નિત્ય, ત્યાં સુધી પ્રેમ થવો અસંભવ છે. અને તે પણ શ્રી વલ્લભના મતની જ ભાગવત. કારણ કે એકમાત્ર શ્રી વલ્લભાચાર્ય શ્રીમદ ભાગવતને જે અર્થમાં વ્યાસે કીધી છે તે અર્થમાં પ્રગટ કરી છે. બાકી બધાએ તો પોતાની મનુષ્ય મતિથી એનો અર્થ કરીને ને વ્યાસજીનો જે મત છે તે પ્રગટ કર્યો નથી, તે અડધો પડધો પ્રગટ. માટે ગુડાર્થ પ્રકાશન કરવા પધાર્યા. એ ગુડાર્થ જાણ્યા પછી જ તમારા હૃદયમાં તાપ પ્રગટ થશે, તમારી આત્મામાં તાપ પ્રગટ થશે. તે તપ તો તમે સતયુગની જેમ અત્યારે કરી નથી શકવાના. દ્વાપરની જેમ અર્જુને જેમ 12 વર્ષ તપ કર્યો એવો 1 વર્ષ તપ કર્યો તો તમે કરી નથી શકવાના. કલયુગમાં શરીર એટલું કમજોર થઈ ગયું છે, ભાગ્ય મંદ થઈ ગયો છે, સામર્થ્ય સાવ ઘટી ગયું છે, આયુષ્ય ઓછું છે, સામે રોજની તકલીફો એટલી છે, તો એ તપ કરવું તમારા માટે અસંભવ છે. એ સંન્યાસ ને વૈરાગ્ય તપ કરવો અસંભવ છે. માટે કમથી કમ એ તપ શરીરનો કેમ કરતા હતા એ યુગોમાં? કે આત્માને તપાવવા, હૃદયને તપાવવા. માટે ઇન્દ્રિયોને ગુરુ ભક્તિથી તપાવો અને એની વાણીથી આત્મા તપાવો અને પછી એને જે ભાવદાન કર્યું એનાથી હૃદય તપાવો. આ ત્રણેય પ્રકારના તપો કલયુગમાં એક જ વસ્તુથી પ્રાપ્ત થઈ જાય છે. વર્ષો વર્ષ તપસ્યા કરવા છતાં પણ એ પ્રાપ્ત જૂના જમાનામાં નતા થતા. માટે તે તપ વગર સેવા મળવી અસંભવ છે, સેવાનો આનંદ મળવો અસંભવ. માટે મહાપ્રભુ પણ કહે છે કે અમારા માર્ગમાં તપ પહેલા, તાપ પહેલા. માટે દામોદરદાસ હરસાની શું બોલ્યા તમને એ વાર્તા પ્રસંગ છે, એ ખબર છે કે યહ તાપ ક્લેશ કો માર્ગ, હસી ખેલ કો ના. આ માર્ગ તાપ અને ક્લેશનો છે, હસી ખેલનો નથી. એટલે કે કહેવાનો અર્થ એવો હતો કે તાપ કર્યા વગર, શરીર, આત્મા અને હૃદયને તપાયા વગર તમે પ્રભુને પ્રાપ્ત આ યુગમાં નહીં કરી. માટે સેવાનો માર્ગ તપનો માર્ગ છે, તાપનો માર્ગ છે, યોગનો માર્ગ છે, ધ્યાનનો માર્ગ છે, અધ્યાત્મનો માર્ગ છે, તેનાથી ઉપર મોક્ષનો માર્ગ છે અને તેનાથી પણ સર્વોપરી નિર્ગુણ પ્રેમ લક્ષણા આનંદનું દાન કરવા વાળી લીલાનો તે સેવા અહીંયા શીખવાડવા તો પોતે હરિ જ પ્રગટ થાય છે. શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ હરિ પ્રગટ થાય છે. કોઈ અન્ય વ્યક્તિ યુટ્યુબ દ્વારા કે તમે પણ એ કર્મ કરો તો ક્યાંક તેમાં સ્વાર્થ, પ્રસિદ્ધિ, દ્રવ્ય કે આટલી ઊંડાણપૂર્વક તત્વનું જ્ઞાન ન હોવાથી તમે તે વસ્તુનો પ્રકાશન ક્યાંક પોતાના કલ્યાણ કા બીજાના કલ્યાણ માટે કરી દેશો, પણ લોકોનું દુઃખ હરણ કરવા નહીં કરી શકો. કલ્યાણ કરવાથી દુઃખ હરણ નથી થતું, કલ્યાણ ભલે થઈ જાય આ યાદ રાખજો. દુઃખનું હરણ તો સ્વર્ગમાં પણ નથી થતું, ત્યાં પણ દુઃખી હોય છે બધા, સુખ બધું હોવા. દુઃખનું હરણ તો કેવલ ને કેવલ જ્યારે
હરણ શ્રી હરિ તેનો કરે છે, તેવો તપ માર્ગ તેવો તાપ માર્ગ. માટે તપ્યા વગર સેવા વિચારતા નહીં, અને જો સેવા કરવી હોય તો તપવા માટે તૈયાર રહેજો. જેમ નોકરી કરવા તમે તમારા છોકરા છોકરીને તૈયાર કરો છો બહારની દુનિયામાં ફેંકતા પેલા કે તું તૈયાર થઈ જા માનસિક રીતે, હૃદયથી, ભાવ રીતે, શારીરિક રીતે, તેમ અહીંયા તપવા માટે તૈયાર રહેવું. તેવો તપ કર્યા પછી જ સેવાનો આનંદ લઈ શકાય, એમ શ્રી વલ્લભાચાર્ય કહે છે. અને તાપ કેવો છે? આપણા ત્યાં વર્ષો વર્ષનો તાપ નથી. કેમ? કારણ કે સતયુગમાં જે 1,00,000 વર્ષ તપસ્યા કરો, કેટલાય જન્મો 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 તપસ્યા કરો, મરો જન્મો, તો એ જન્મોમાં 3 યુગોમાં કેવું હતું? પૂર્વજન્મ સ્મરણ રહેતું હતું. તો માન લો 400 વર્ષ તપસ્યા કરીને દેહ છૂટ્યો હોય તો પાછું સ્મરણ રહે કે મેં ગયા 400 વર્ષ આવું કર્યું, તો આ 400 વર્ષે આમ કરીશ. એમ 1,00,000 વર્ષ જે તપસ્યા કરે ને, અને જેટલું ભગવત નામ લે ને, તેટલો ફલ ખાલી એક ક્ષણ કલિયુગમાં બધાથી કપાઈને મન ઇન્દ્રિયોને સ્થિર કરી ગુરુના ચરણ શરણના તાપ દ્વારા, ગુરુના ચરણને સ્મરણ કરીને તાપ દ્વારા તે ચરણનું સ્મરણ કરીએ જ્યારે, તેવા તાપ સાથે તે ચરણનું સ્મરણ કરતા તે સ્વરૂપને, પ્રભુ ગુરુને એક જાણીને જ્યારે આપણે સામે આંખ આગળ ધ્યાન ધરીએ અને તાપ કરીએ કે મને આ પ્રાપ્ત થાઓ, તેઓ એક ક્ષણના તાપ દ્વારા પછી જે અષ્ટાક્ષર મંત્ર બી બોલશો તો તે 1,00,000 વર્ષ સુધી જે નામ મંત્ર બોલીને ફલ મેળવ્યો તેના બરાબર છે. વિચારો, આ કલયુગનો બલ છે. કલયુગ તો એક ઉપહાર છે, કલયુગ તો એક વરદાન છે આપણામાં. ઉદ્ધારનો માર્ગ કરવા કલયુગ જેવો કોઈ ઉત્તમ યુગ નથી. જે તપસ્યા 10,000 વર્ષ દ્વાપરમાં કરવી પડે, ત્રેતામાં, અને જે તપસ્યા 1,000 વર્ષ દ્વાપરમાં કરવી પડે તે કેવલ એક ક્ષણ કલયુગમાં કરવાથી. આ તપ, આ તાપ, આ સેવા માટે આગળ કહ્યું, વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ, મથિત માધુરી જીવે શ્રવણે પીધો, તક્ર સમ કર્મ પથ સ્નેહ રસહીન જે, શ્વેત જાણી વિમુખ તાણી. વેદ દધી મધ્ય, વેદ એ દહીં છે. જેમ દહીં હોય, તમને આજે નોલેજ આપી દઉં, કદાચ મોડર્ન આ મારી એજના અને મારાથી નાની એજનાને નહીં ખબર હોય, દૂધમાંથી જ માખણ બને, દૂધમાંથી જ દહીં બને, દૂધમાંથી જ બટરમિલ્ક છાશ બને, દૂધમાંથી જ યોગર્ટ બને, દૂધમાંથી જ ક્રીમ બને, દૂધમાંથી જ મલાઈ બને. ઉંમરવાળાઓ અમને તો ખબર હોય છે, પણ મારી પેઢી, મારાથી નાની પેઢી નથી ખબર હોતી, એટલે મારે કેવું પડે છે કે દૂધને, પનીર પણ દૂધમાંથી બને છે, માવો પણ દૂધમાંથી, ઘી પણ દૂધમાંથી નીકળે છે. તો દૂધ જે છે બેઝ મટીરિયલ છે. તો જ્યારે દૂધમાં મેળવણ નાખો એટલે ફર્મેન્ટેશન થઈને દહીં બને છે. તો જે દહીં બને છે તે દહીંને જ્યારે તમે પાણી નાખીને મથો, આમ બ્લેન્ડ કરો અંગ્રેજીમાં, એટલે એ છાશ બને છે, બટર મિલ્ક. આપણે ગુજરાતમાં અને ઇન્ડિયામાં તો છાશ બહુ પીવાય, ભોજન પછી છાશ હોય જ. ઠાકોરજીને બી છાશ આવે નિત્ય. તો હવે એ જ છાશ જે પાણી વાળી છે, દહીંમાં પાણી નાખ્યું ને વલોવ્યું એટલે છાશ, તેને વલોવાનું ચાલુ રાખો, બ્લેન્ડિંગ, ચર્નિંગ, બ્લેન્ડિંગ વિથ સ્પીડ. તો થોડા ટાઈમમાં ઉપર ફેટ આવવા લાગશે. એ હીટના લીધે અને ચર્નિંગના લીધે જે જનરેટ થયું છાશમાંથી ફેટ, એ ફેટ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર. ચરબી પાણીમાં મળતી નથી, માટે એ ચરબી ઉપર આવવા લાગશે. એ જે ચરબી ઉપર આવશે ને એ માખણ. મેં જોયું છે આજકાલ લોકો શોર્ટકટ કરે છે, મલાઈમાંથી માખણ કાઢે છે. એ માખણ નથી,
એ માખણ ઇઝ ડેન્જરસ ફોર હેલ્થ. આપણા શાસ્ત્રોમાં ઠાકોરજીને ગોપીજનો એ માખણ નતા ખવડાવતા. દૂધમાંથી છાશ કરતા, દહીં જમાવતા, દહીંમાંથી પછી એ મટકામાં નાખીને આમ આમ કરીને, તમે ચિત્ર જોયા હશે, દોરીથી સામ સામે ખેંચે ને હાથ રહી જાય, વલોવતા એ છાશને, અને જે માખણ આવતું. માટે તો એ માખણ પ્રભુ ચોરી જતા તો ચીડાતી ગોપીજનો, કેટલી મહેનત એ માખણ કાઢ્યું છે ને આઈને ચોરી ગયા. માખણ એક શરીરને તપાવવાની પ્રક્રિયા છે. નવનીત, તમે જો દેહ તપે છે 2 કલાક સુધી, તમારે માટલામાં આમાં 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 આ રહી જાય હાથ, ખબર રહી જાય. મારા અમ્મા મને કે જૂના જમાનામાં એ રીતે કાઢતા હતા. તો હવે બ્લેન્ડર આવી ગયું, બટન ફેર્યું ફોર એટલે નીકળે. પણ અમ્મા અમારા કહેતા તો એટલી મહેનતે બેસીને આ હલાવ્યું હોય ને માખણ કાઢ્યું હોય ને ઠાકોરજી અહીં ચોરી જાય. અરે કોણ ચોરી ગયું માખણ? એ જ માખણને જયારે તમે હીટ આપો ચૂલા ઉપર તો એ ઘીમાં કન્વર્ટ. એટલે અહીંયા કહ્યું કે વેદ દધી મધ્ય નવનીત. દહીંમાં માખણ છે ને, દહીંમાં જ પાણી નાખ્યું, પછી વલોવ્યું એટલે માખણ નીકળ્યું. દહીંને વળોવાથી માખણ નહીં નીકળે, એમાં પાણી નાખશો પછી જ નીકળશે. તો વેદ છે દહીં રૂપ. વેદ એ દૂધ નથી. કેમ? દૂધ તો ભગવાન સ્વયં છે. દૂધ એટલે સુધા, રસ. રસ તો પ્રભુ સ્વયં છે. તો પ્રભુએ પોતે એ રસરૂપ સ્વરૂપને પોતાના વેદો રૂપ ધર્મ અધર્મ જ્ઞાન અજ્ઞાન કર્મ ભક્તિ ઇત્યાદિ બધા રૂપમાં પ્રભુએ એ સુધાને આપી. એટલે કે દૂધને વિકૃત કરી. જ્યારે દહીં બન્યું એમ પ્રભુએ પોતાની સુધામાં શુદ્ધતા ન કરીને તે શુદ્ધતામાં ક્યાંક બીજું બધું મેળવ્યું. શુદ્ધતામાં બીજું બધું મેળવ્યું એટલે પોતાના રસમાં બીજા બધા નીતિ વ્યવહાર કર્મ ધર્મ આ બધું મેળવ્યું, જેના કારણે દહીં બન્યું એટલે કે વેદ બન્યું. હવે દૂધ તો છે, એમાં માખણ બી છે, કાઢવું કઈ રીતે? તો એ વેદને મથવા પડે. આપણો માર્ગ વેદિક છે. એટલે વેદ પારગ મહાપ્રભુજીનું નામ છે. વેદના એવા પારંગત શ્રી વલ્લભાચાર્ય કે તેમણે વેદને એવો મથ્યો. શ્રી વેદ વ્યાસજીએ, એટલે જો વેદ વ્યાસ કહેવાય છે, વ્યાસ નહીં. એટલે તો મહાપ્રભુજીને વેદ પારગ વૈદિક માર્ગ છે. ઘણા મૂર્ખ લોકો કે છે આપણો માર્ગ વૈદિક. બધા અંગ્રેજોના ચીલા ચડેલા મૂર્ખ હિન્દુઓ છે. ભણ્યા ગણ્યા કઈ નહીં, કોઈનું લઈને આવી ગયા, પ્રિજ્યુડાઇઝ માઇન્ડ. તો મહાપ્રભુજીના ગ્રંથોએ નહીં જોયા હોય, અને જોયા બી હશે તો પોતાના પ્રિજ્યુડાઇઝ માઇન્ડ. સ્પષ્ટ લખે છે કે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની, વેદ સર્વોપરી. પત્રાવલંબનમાં વેદની સર્વોપરીતા મહાપ્રભુ, વેદ પારગ અને વેદનો સાર. તો એ વેદ દધી મધ્ય, વેદ એ દહીં થઈ ગયું, વિકૃત થયું આવી રીતે શુદ્ધ રસમાંથી. હવે એમાં જે રસ છે, વેદોમાં કયું છે રસો વહી સતે, રસને કઈ રીતે કાઢવો? જે માખણ છે. એટલે દધી મધ્ય નવનીત જે ભજન રસ, મથિત માધુરી જીવે શરવણે પીધો. એટલે કે એવું મંથન કર્યું અહીંયા. માધુરી એટલે મધુરતા. એટલે કે અહીંયા જે રસરૂપ પ્રભુ વેદમાં છે ને, વેદ તો દધી બની ગયો છે, તો રસ કાઢવો મુશ્કેલ પડી રહ્યો છે, તો તેનું મંથન કરવું પડશે. જેમ દહીં બની ગયું તો હવે એમાંથી માખણ કાઢવું મુશ્કેલ પડી રહ્યું છે દૂધમાંથી, તો એનું મંથન કરવું પડશે દહીંનું પાણી નાખી. એમ અહીંયા એ વેદોના અંદર મંથન કર્યું. એક વાર નહીં, 9 વાર. મહાપ્રભુજી સ્વયં આ વાત લખે છે કે 9 વાર મેં આનું મંથન કર્યું વેદોનું. અને મંથન કરીને, એ તત્વોનું મંથન કરીને, વેદનું મંથન કરીને, અને પછી નવનીત એટલે કે માખણ, જે એનો મેઇન ફેક્ટ, દૂધમાં રહેલો મેઇન ફેક્ટ, એ માખણ રૂપે જેમ આવ્યો બહાર તરતો આવી ગયો ઉપર, તેમ તે તત્વ
ભક્તિ રસ રૂપ, ભગવાનના રસ સ્વરૂપ, એ ભજનાનંદ સ્વરૂપ એવો મીઠો માધુરી, મથિત માધુરી. તે મંથનનો ફલ શું મળ્યો? જો મંથનમાં બે હોય, પહેલા વિષે પ્રગટ થાય. તમે જો સમુદ્ર મંથનનું મંથન થયું તો પહેલા વિષ પ્રગટ થયું, ઝેર પેદા થયો, શિવજીને બોલાવવા પડ્યા, સૃષ્ટિનો નાશ થઈ જાય. શિવજીને કીધું આપ ધારણ કરો કૃપા કરીને, ત્યારે એમણે ગળામાં ધારણ કર્યું, નીલકંઠ થયા. તો મંથન કરવાથી ઘણીવાર વિષ પણ ઉત્પન્ન થાય. એટલે વસ્તુમાં વિષ હોય તો વિષ ઉત્પન્ન થાય પહેલા, પણ વસ્તુમાં વિષ ના હોય, પોઈઝન ના હોય તો સત્વ ઉત્પન્ન થાય. હવે દૂધમાં પોઈઝન નથી, એટલે દૂધને મથવાથી, દૂધમાંથી દહીં કરીને એને જ્યારે મથો તો માખણ જ પ્રગટ થાય. એમ વેદોને મથવાથી અધર્મ પ્રગટ નથી થતો, ધર્મ જ પ્રગટ થાય. અને એ ધર્મ કેવો પ્રગટ થયો? ભક્તિનો ધર્મ, ભજન રસ, ભજનાનંદ, જે રસને પ્રાપ્ત કરાવે તેવો મીઠો માધુરી, એટલે કે મધુર અમૃત પ્રગટ થયો, ભક્તિ રૂપ નવનીત પ્રગટ થયો, ભજનાનંદ રસ પ્રગટ થયો. અને માટે ઘી હોય ને એ સ્નેહ કહેવાય. એટલે આ માખણને પીગલાવી દો તો ઘી બની જાય, જેને તમે ક્લેરિફાઈડ બટર કહો છો. પણ તે ઘીમાં બી કેવું હોય કે સ્વાદ થોડો ઓછો પડે. માખણને ખાઓ અને ઘીને ખાઓ તો માખણ પહેલા ભાવે. બટર ઇઝ ગુડ, ટેસ્ટી. ઘી ઠીક છે, ભલે ઘી એનું ક્લેરિફાઈડ ફોર્મ છે, માટે સ્વાદમાં થોડી ફિકાસ લાગે, પણ માખણ એમને વાહ, એમાં થોડું બુરું મિશ્રી કરતો તો ઓ. તમે લોકો માખણ કેમ નથી ભાવતું હું તમને સમજાવું. તમે છે ને છાસ નો ટીપું રહેવા દો છો, માખણને પછી વોટરથી વોશ કરવું પડે 4 થી 5 વાર. એ વોટરમાં નાખીને પાણીનો રંગ બદલાવો ના જોઈએ, દૂધળિયું ના થઈ જવું જોઈએ, મિલ્કી ના થવું જોઈએ, તો સમજવાનું કે હવે માખણ બરાબર વોશ થઈ ગયો. એવો માખણનો ટેસ્ટ એકદમ મીઠો હોય. તમે અંદર થોડું રહેવા દો ને, બટર મિલ્કનો એક ટીપો બી રહી જાય ને તો ખટાશ પકડી જાય, પછી ટેસ્ટ ના આવે. એટલે આળસ કર્યા વગર એ માખણ તમારે કરવું. એટલે તો કહ્યું, ગોપીજનો ચીડાતા, હે ઠાકોરજી માખણ નહીં. તો એટલે અહીંયા કહેવામાં આવ્યું કે મધુરતાનો સ્વાદ દૈવી જીવોને પાન કરાવવા માટે શ્રી વિઠ્ઠલ, શ્રી વલ્લભ, શ્રી હરિ આ રૂપે પ્રગટ થયા. કેવી રીતે? તો કે તે શ્રવણ દ્વારા, ભાગવતના ગુડાર્થ દ્વારા, વેદ રૂપી ગુડાર્થ દ્વારા, વેદનો સાર છે, ઉપનિષદનો સાર છે, શુદ્ધ દ્વૈત, શુદ્ધાદ્વૈત, શુદ્ધ સાકાર અદ્વૈત, મધ્યમ પદ લોપી સમાસ, સાકાર શબ્દથી શુદ્ધ શબ્દ માં મિલીન થઈ જાય છે. અને એવા શુદ્ધ આનંદ આકાર વાળા અને કોઈ નહીં, તત્વ એ જ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અને માટે એવો અહીંયા વેદ રૂપી દહીંનું મંથન કરી નવનીત રૂપી જ્ઞાન માર્ગ ઉત્પન્ન કર્યો, માખણ રૂપી જ્ઞાન માર્ગ ઉત્પન્ન કર્યો. આપણો જ્ઞાન માર્ગ બી કેવો છે? મીઠો છે. વેદમાં બતાવેલો જ્ઞાન માર્ગ પણ ગળ્યો લાગે છે. આત્મા એ જ્ઞાનને લે છે ને, વેદના આ અધ્યાત્મને, તો એ ચિત્ત પ્રસન્ન થઈને આનંદમાં રહે. અને જો સિદ્ધાંતો અને વેદનો જ્ઞાન લઈને તમે ઉદ્વેગમાં અને ક્લેશમાં અને સાચું ખોટું આ તે તમે જ્ઞાન લીધું જ નથી, તમે વિષ પી ગયા, પોઈઝન. એટલે ગળામાંથી બી આવી ભત્સનાની વાણી નીકળે છે, નિંદા, દોષ, સત્ય, અસત્ય, ધર્મ, અધર્મ. જો અમૃત પીધો હોત, અમૃત નીકળ્યો હોત તો અમૃત પીધો હોત. તમે વિષ પી ગયા અમૃત સમજીને. આજે આ દશા છે લોકોની. મજા આવે મને જોવાની કે કેવું વિષ પી પીને પાછા કે છે અમે વેદમાંથી કાઢ્યું, અમે ગીતામાંથી, મહાપ્રભુજીના સિદ્ધાંતમાંથી આ નિચોડ કાઢ્યો. પછી હોય એના વાણીમાં નિંદા, દોષ, બધું જ. પોતે ઉદ્વેગ ને ક્લેશ વાળો હોય, ભોગી કામી હોય, બીજાની વાત કરે, શાંતિ જ ના હોય એને. એની નજરમાં શીતળતા ના દેખાય, એના નેત્રોમાં સૌમ્યતા ના દેખાય, તામસ ને ઉગ્રતા. એટલે આપણો જ્ઞાન માર્ગ તો કેવો છે? વેદનો, ગીતાનો, ભાગવતનો, વ્યાસજીનો. સૌમ્ય, શીતળતા, નિર્દોષતા, મીઠો એ આવી જાય ને તો માણસમાં સમભાવ આવે.
બધા જ પ્રકારના રોગોનો નાશ થઈ જાય, શરીરના, આત્માના. અને એ ગુરુના કાને જ મળે. જે ગુરુએ આને મથ્યો તે ગુરુ દ્વારા મળે. જો એ ગુરુ પોતે ઉદ્વેગ વાળો હોય તો સમજી જવાનું હજી મથ્યું નથી બરાબર. આપશ્રીએ ભાઈ મથો. નિંદા વચન કરતો હોય, ભાઈ મથો, હજી જુનિયર સિનિયર ખેલાડી છો, હજી જુનિયર કેજી ના છો. મહાપ્રભુજીએ તમે જુઓ, ગુસાઈજીએ જુઓ, શું અનીતિ અધર્મ એ જમાનામાં નતો? પણ એમણે તો નવનીત આપ્યું, મીઠું મીઠું સિદ્ધાંત. કે લઈને જીવને જ્ઞાન દ્વારા જીવ પણ એ આનંદ મીઠો થયો અને શાંત. તો કોઈ આચાર્યોએ પરંપરાથી આવી વાણી નથી કરી, અને જે કરી રહ્યો છે તે તત્વથી અનભિજ્ઞ. એને તો વિષ પીધું છે માટે વિષ બોલી રહ્યો છે. તમે જો શિવજી કેવા છે? આ રુદ્ર સંપ્રદાયનો નારદ પાંચ રાત્ર ઇત્યાદિનો ઉપદેશ નારદજીને શિવજીએ કર્યો. આવી સુંદર ભક્તિના માર્ગનો ઉપદેશ, ભક્તિ માર્ગના પ્રવર્તક આચાર્ય શિવજી છે આપણા. રુદ્ર સંપ્રદાય વિષ્ણુ સ્વામી જન્મ. તો તે શિવજી પાછા વામ માર્ગનો પણ ઉપદેશ કરી રહ્યા છે. તમે મજા જુઓ, એક આટલો શીતલ ને મધુર ઉપદેશ, અને બીજી બાજુ આવો ઉદ્વેગ વાળો ઉપદેશ, વામ માર્ગ, તંત્ર મંત્ર, મેલું વિદ્યા ઇત્યાદિ સકામ ઈચ્છાઓ પ્રાપ્ત કરવાના ઉપાયો, એવા ઉપદેશ તત્વથી અનભિજ્ઞ, તત્વથી દૂર, આવા મીઠા તત્વથી દૂર તત્વની ઉપદેશ. ભગવાને ત્યાં એમને આજ્ઞા તત્વ નથી. માટે તો અહીંયા કોઈ આવું બોલતું બી હોય આપણા આચાર્ય બાળકો, તો સમજી જવાનું કે તે તત્વ બતાવી નથી રહ્યા, નહીં તો એ જ્ઞાનથી તો પોતે શીતલતા પ્રાપ્ત કરેલી, શાંત. એમની વાણી પણ એવી, નવનીત આપવાનું જ્ઞાન, કે તે ખાવાથી જીવમાં પણ આ બધા જ રોગો દૂર થાય, નહીં કે રોગ વધી જાય. માટે અહીંયા કહ્યું કે એવો નવનીત જ્ઞાન રૂપ માખણ જેવો લાગે તેવો અહીંયા કહેવામાં આવ્યું. અને એટલે વ્યાસ સૂત્ર ઇત્યાદિ ભાષ્ય, અણુભાષ્ય પ્રગટ કર્યું, વિદ્વત મંડન પ્રગટ કર્યું, શ્રી વિઠ્ઠલનાથ સુબોધનીજી પ્રગટ કરી, શ્રી મહાપ્રભુએ ગીતા ઉપર શાસ્ત્રાર્થ પ્રકરણ પ્રગટ કર્યું, વેદો ઉપર પૂર્વ મીમાંસા કારિકા ઇત્યાદિ બીજા ગ્રંથો પ્રગટ. નવનીત. એટલે આગળ કહ્યું કે ઘી એટલે કે આ જ્ઞાનનો સાર શું છે? ભક્તિ છે. આ જ્ઞાનનો સાર ભક્તિ છે. આ બધા રોગો તપવાનો અર્થ શું કામ તપીએ, શું કામ તાપ કરીએ? અરે ભાઈ, ભક્તિ માટે તાપ કરીએ. એટલે કહ્યું બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. જે સર્વ જીવોમાં સમભાવ રાખે છે, સમભાવની બુદ્ધિ આવી જાય છે. સમભાવનો અર્થ અહીંયા વ્યવહાર નહીં કે હું બાજુમાં રોડ પર બેઠો એની જોડે જઈને જમવા લાગુ એનું એઠવાડ. સંભાવ શરીરથી નહીં, સંભાવ બુદ્ધિથી. મને એમ થાય કે આ અહીંયા બેસીને શું કામ ખાઈ રહ્યો છે, આને ચલો બે ઘડીએ કંઈ કામ અપાઈ દઈએ, કામ કરતો થાય અને પોતાના રૂપિયેથી કમાઈને સારી જગ્યા પર બેસીને ખાતો. એની જોડે થાળીમાં જઈને બેસીને ખાવું નહીં, એ સંભાવ નહીં. આ તો ઉપર ઉપરનો સંભાવ. કપડા મસ્ત પહેર્યા હોય, શરીર રોગી હોય, અંદરથી કાળું કૂટડું ડાઘ ધબ્બા વાળું હોય ને ઉપર કપડા મસ્ત નાખે, લોકોને લાગે આ હા શું સુંદર લાગે છે. કપડા કાઢો ત્યારે ખબર પડે. આ એવો સંભાવ અહીંયા વ્યવહારની વાત નથી જે અત્યારે બધા કરી રહ્યા છે. મને તારા માટે સંભાવ, લા જઈને તારી જોડે બેસીને ખાઈ જવું. બુદ્ધિમાં તો ભેદ છે જ, શું કરવાનું? એટલે અહીંયા ઠાકોરજી ગીતામાં કહી રહ્યા સમ સર્વેષુ ભૂતેષુ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા પ્રસન્ન ન સોચતી ન કાંક્ષતી. એટલે કે જેને મનમાં એની પાસેથી કોઈ અપેક્ષા નથી, ન યશની, એને સાથે આવી રીતે માની લે કંઈક એને મદદ કરવામાં કોઈ અપેક્ષા નથી, ન કાંક્ષતી ન સોચતી, ન વિચાર છે કે આને હું મદદ કેમ કરું, મારું કલ્યાણ થાય. ના, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, બધા બ્રહ્મના અંશ,
હું બી એનો અંશ, અને માટે બધા જ બ્રહ્મના અંશ હોય, બધી લીલા પ્રભુની હોય. સર્ગ વિસર્ગ, ધર્મ અધર્મ, સુર અસુર, પ્રભુની જ લીલાઓ છે. પ્રભુની નિયતત્વાત, પ્રભુના કારણે થઈ રહી છે. પરીક્ષિતે જ્યારે અસુરોની લીલાઓ જોઈને પૂછ્યું ને સુખદેવજીને ત્રીજા સ્કંદમાં કે આ અસુરો આવા દુષ્ટ છે, આમ છે, ત્યારે સુખદેવજીએ રોકી. સુખદેવજીએ કીધું, ઉભો રે પરીક્ષિત, આવું બોલતો નહીં, તો તને મોક્ષ નહીં. પરીક્ષિતે કહ્યું કેમ? તો ત્યાં અસુરોના કારણ બી તો પ્રભુ છે. પૃષ્ઠભાગમાં પ્રભુના અસુરોનું સ્થાન આપેલું છે, નર્ક ઇત્યાદિ આપેલું. પ્રભુથી જુદું કંઈ છે જ નહીં. પ્રભુ સર્વત્ર સર્વસ્વ છે. પ્રભુના નિયંત્રણ વગર કંઈ થતું જ નથી. પ્રભુ તત્વ કણ કણમાં રમે છે. તો પરીક્ષિત, તે લોકોને જોઈને ભર્ત્સના ન કરતો, કારણ કે તે પણ પ્રભુની ઈચ્છા છે. પ્રભુની ઈચ્છાને માન રાખજે, તો પ્રભુને તું પ્રેમ કર. કોઈ આમાં મને પૂછે તો કોઈ મારવા આવે તો માર ખાવાની? અરે ભાઈ, ગીતામાં કહ્યું તો છે, મારવા આવે તો એને મારવાનો. પાંડવોને એ જ તો કીધું. એ મારવા આવ્યો ત્યાં ઓલરેડી એ મરી ચુક્યો છે, કે એને આ વિચાર તમારો બગાડવાનો આવ્યો. તો આત્મરક્ષા કરવાની, બચવાનું, જલ્દ ભાગ. ત્યારે એને મારવો એ હિંસા નથી, અધર્મ નથી. ગાય જેવા પ્રાણીને કોઈ મારે, ગાય બિચારું ઘાસ ખાઈને જીવે, દુનિયા જો આજ કૂતરા બિલાડા પોતે શિકાર કરીને ખાઈ લે, ભૂખ્યા ના મરે. તો લોકો કૂતરા ને બિલાડા પાળી ખવડાવે, અને ગાય બિચારું ઘાસ ખાઈને જીવે, કોઈને મારીને ના જીવી શકે, તો લોકો ઘાસે કાપી નાખે, ઝાડ કાપી નાખે. અરે ખાય શું પણ પછી? અને પાછા ગાયને પાલને નાખે. બુદ્ધિ જોવા કેવા છીએ. જેનો આહાર છે ઘાસ ઝાડ, એ આપણે કાપી નાખીએ, લઈ લઈએ, પાછા તેને પાલને નાખીએ. અને જે પોતે ખાવાનું શોધી લે છે કૂતરા બિલાડા, તેમને ખવડાય કે દૂધનો કટોરો ભરી ભરીને પીવડાવીએ. તો પેલો નોનવેજ ખાઈ લેશે ગોતી, તો એ પાળીએ, તો એને ખવડાવીએ. કહો બુદ્ધિનો કોઈ? તો એ પ્રકારે અહીંયા કહ્યું કે સમભાવ હોવો જોઈએ. સંભાવ હોય તો બુદ્ધિ ચાલે. કૂતરાને શું જરૂર છે? ગાયને જરૂર છે. આ સંભાવ હોય ને તો તમને ખબર પડે કે કયા વ્યક્તિને શું જરૂર છે, એ રીતે આપી, સંભાવથી આપી. આ તો અત્યારે ગાડરિયો પ્રવાહ, જ્યાં બધા ખેંચાય ત્યાં દોડે. હા, ત્યાં જરૂર કંઈક હશે, ચલો ત્યાં દોડો. કૂતરા પાળવાનું ફેશન નહીં ત્યાં. અચ્છા, અત્યારે આ સ્વામીજી બહુ ફેમસ થયા છે, એમનું ચાલુ કરો સાંભળવાનું. અત્યારે આ બિઝનેસમેન નું બહુ નામ થયું, ચલો એની વસ્તુઓ લાવો, એડ બહુ આવે છે, લઈ આવો. બુદ્ધિ નથી તમારામાં કે બીજા ઉપર નિર્ણય રાખો છો? સમૂહને બુદ્ધિ ના હોય કોઈ દિવસ, શાસ્ત્રોમાં કહ્યું. વારંવાર સોશિયલ મીડિયા પ્રવચન પર આયે જ જાય, તો કે આમાં જરૂર કંઈક દમ હશે, એટલે જ વારંવાર આયે જાય છે. એવું ના હોય. તો બુદ્ધિ વાપરો. આ નવનીત જ્ઞાનનો લેશો તો શાંત રહેશો. આ બધું હોવા છતાં પ્રસન્નાત્મા રહેશો. અને માટે એવું નવનીત અહીંયા સાર રૂપે, ઘી રૂપે, એટલે કે વેદોનો અર્થ, વેદાર્થ, જ્ઞાન માર્ગ રૂપે અણુભાષ્યમાં શુદ્ધાદ્વૈત રૂપે બતાવ્યું. અને ભક્તિ માર્ગ, એનો રસ નિર્ગુણ ભક્તિ માર્ગ, તક્ર સમ કર્મ પથ. કર્મ માર્ગ કેવો છે? છાસ જેવો છે. તક્ર એટલે છાસ. તો આગળ શું છે? તક્ર સમ કર્મ પથ, એટલે છાસ જેવો છે કર્મ માર્ગ. ભક્તિ માર્ગ તો ઘી છે, કર્મ માર્ગ છાસ છે. કેમ? કારણ કે છાસ ક્યારે લેવાની હોય? છાસનો સ્વાદ, માખણનો સ્વાદ ને ઘીનો સ્વાદ. હવે સાચું કહો, સ્વાદના પ્રમાણે જો રેટિંગ કરીએ તો માખણનું રેટિંગ આવે ને પહેલા, પછી ઘીનું, પછી છાસ છેલ્લી આવે. આપણે હેલ્થ કોન્શિયસ થઈને છાસ લઈ અલગ વસ્તુ છે. તો એ જ વસ્તુ છે અહીંયા, કે આપણા જે દેહના બંધનો છે, દેહની ઈચ્છાઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ છે, એ બધાને કંટ્રોલ કરવા આપણા ત્યાં અપરસ બતાવવામાં આવી છે. કે કોગળા 12 વાર કરવા, નાવું,
સંડાસ જઈને કે અડીને કે આપણે વસ્ત્ર પવિત્ર પહેરવા, શુદ્ધ પહેરવા, એ અપરસ જે બતાવવામાં આવી છે તે અપરસ દેહને તપાવવા માટે છે, કર્મ માર્ગ રૂપ. અને તે કર્મ માર્ગ રૂપ કરવી જરૂરી કેમ છે? કારણ કે દેહને તપાવવાની. તો એ છાસ જેવો કર્મ માર્ગ છે, એટલે કે શરીરને છાસથી પેટ સારું રહે, એવી રીતે એ કર્મ માર્ગથી શરીર સારું રહે. આ બધી શુદ્ધતા પાળી. આજે બધા કોરોના લીધે પાળતા થઈ જ ગયા ને. પહેલા કહેતા હતા જે હાથ ધોવાની શું જરૂર, હવે જઈ જઈને પોતે 20 સેકન્ડ હાથ. ફૂલ મંડલીમાં તો ખાસ ફૂલ ઘરમાં મોઢા પર રૂમાલ બાંધવાનું કહે ને, ગમે જ નહીં કોઈને. થૂક ઉડે અમે કહીએ ફૂલ ઉપર ને ફૂલ ઠાકોરજી પર જાય, કોઈ સમજે જ નહીં. હવે બધા માસ્ક પહેરતા થઈ ગયા. લો પહેરો. અમે કહીએ સ્નાન કરીને અમારા ત્યાં આવો, અથવા તો અહીંયા સ્નાન કરીને અમારી સેવામાં રહો. પાન ઘર હોય, ફૂલ ઘર હોય, દૂધ ઘર હોય, જે બી હોય આજ્ઞા. સ્નાન શું કરવાના ફૂલ કરવામાં? ફૂલ થોડી કઈ બાર પેલો લઈને આયા તો ધોવાઈને આયા છે કે અહીંયા સ્નાન કરીને આપણે. અરે આ ફૂલ ઉપર પાણી છાંટીને શુદ્ધ કરવું, એમને એમ કઈ લાવેલા ફૂલ ના વાપરે. તો એવી રીતે અપરસ જરૂરી છે શરીરના તપમાં. શરીરનો તપ થશે તો તાપ થશે. તો કર્મ માર્ગ છે છાસ જેવો છે, આ કર્મ માર્ગ છે. અપરસ જરૂરી, છાસ જરૂરી છે. માખણ મળી જાય તો છાસ પીવાનું બંધ નથી કરતા આપણે. ભોજનના અંતમાં છાસ લઈએ છીએ, માખણ સવારે લઈએ છીએ. ઠાકોરજી બીજું જો તમે કે સવારે માખણ આરોગે છે, રાજભોગમાં છાસ આરોગે છે, ગોપી વલ્લભમાં દહીં આરોગે છે, દૂધ આરોગે છે. ત્રણેય વસ્તુ લે છે. પહેલા માખણ લે છે, પછી દહીં, પછી છાસ. ઘી સખડીમાં લે છે પેલા ભાત જોડે, આપોષણ કરીએ, અરે કોર કરીએ એમાં. એક કોર લોકોને એવું છે કે ગાયને આપી દો. અરે ભલા માણસ, કોર ગાયને ના અપાય, કોર તો પહેલા લેવાય. સાક્ષાત અધરામૃત છે. લોકો કોર ગાયને હાલે. આ બધા વૈષ્ણવ, તમે પાછા વૈષ્ણવ ને સાંભળો. બાવા તો કે આ એક તમે લખી દો, બાવા તો કે. બોલો ને, ગુસાઈજી બી કે, વલ્લભ તો કે. જે સાક્ષાત અધરામૃત આરોગ્યા છે કોણ, એને ગાયને હાલે. પ્રભુ ભોગ કેમ લે છે? પ્રભુ ભોગ કેમ આરોગે? ભૂખ્યા છે? ના, પ્રસાદ રૂપે આપવા, એટલે એને પ્રસાદ કહેવાય છે. કેમ કોઈ બીજા દેવી દેવતાઓનો પ્રસાદ નથી કહેવાતો? નૈવેદ્ય કહેવાય, ચઢાવો કહેવાય. આપણા ત્યાં ચઢાવો નૈવેદ્ય શબ્દ નથી ઠાકોરજીમાં, કૃષ્ણમાં. કેમ? પ્રસાદમ. દક્ષિણના બી કૃષ્ણ મંદિરોમાં જોજો, પ્રસાદમ. નૈવેદ્ય કે ચઢાવો નહીં કહેવામાં આવે. કેમ? આપણે કઈ ઠાકોરજી ભૂખ્યા નથી. બીજા બધા દેવી દેવતા કેવા છે? માંગી રહ્યા છે, અમને અમારા માટે આપો. દેવતાઓ પોતાના માટે માંગી રહ્યા છે. ઠાકોરજી પોતાના માટે નથી માંગી રહ્યા. અહીંયા ઠાકોરજી તો માંગી જ નથી રહ્યા. તમે કહી રહ્યા છો પ્રભુ લો ને. અને અન્ન જ તમારી શુદ્ધિ કરે છે. આપણા શરીરની શુદ્ધિ અન્નથી થાય. અન્ન શુદ્ધ, શરીર શુદ્ધ. અને અન્ન ક્યાંથી શુદ્ધ થાય? ધન, પૈસો શુદ્ધ, અન્ન શુદ્ધ. અન્ન શુદ્ધ, મન શુદ્ધ, શરીર શુદ્ધ, તો હૃદય શુદ્ધ. મહાપ્રભુજીએ સર્વ નિર્ણયમાં લખ્યું. તો ધન શુદ્ધ, તો અન્ન શુદ્ધ. હવે અન્નને થોડી બી કચાશ કઈ રહી ગઈ હોય અન્નમાં કોઈક કારણથી, તો શરીરમાં જઈને બગાડ કરવાનો, મનમાં, વિચારોમાં, બુદ્ધિમાં. એટલે જેવા તેવાના હાથનું ના ખવાય. ભલે સગો ભાઈ હોય, દારૂ પીતો હોય તો ના ખવાય, નોનવેજ ખાતો હોય ના ખવાય, ચાલુ ટાઈપ આઈટમ હોય તો ના ખવાય. ભલે ભાઈ હોય. પહેલાના લોકો તો એવું જ રાખતા. કારણ કે ભાઈ એનો અન્ન ખાવું, એના કર્મો, એના કર્મથી એ ધન લાવ્યો, એના શરીરના કર્મ, એના કમાવાના કર્મથી એ ધન લાવ્યો, ને એ ધનથી એ અન્ન આવ્યું હોય ને એ હું ખાવું, મારી બુદ્ધિ ક્યાં જાય? તો મારા શરીરને મારે તપાવવાનું છે. જેમ ઋષિઓ એ જમાનામાં ભૂખ્યા રહીને
ફલ ફૂલ ખાઈને તપાવતા હતા, એમ આપણે કલયુગમાં અનાજ તો ખાવાનું છે, પણ કોના હાથનું ખાવું એટલું ધ્યાન રાખવાનું. આપણે તો હવે એ નથી કરતા. જ્યાં મળ્યું ત્યાં ખાઈ લીધું, મોઢું માર્યું, છૂટા થયા. જેવા તેવાના હાથનું, જેવા તેવાના કર્મ કરવા વાળાનું. આ તો તદ્દન અયોગ્ય છે. આપણે તો કઈ માર્ગમાં મહાપ્રભુજી એવું નથી કીધું ને, કે ભાગવતજીમાં એવું નથી કીધું કે સતયુગની જેમ, દ્વાપરની જેમ તપસ્યા કરતા કરતા કંદમૂળ ને ફલ ફૂલ ખાઈને જીવો. અનાજ ખાવાનું કીધું છે કે ખાઓ રોટલી દાળ ભાત શાક, પણ કોના હાથનું ખાવ ન ખાવ એટલો તો વિવેક રાખો. એટલામાં જ તમારી તપસ્યા ગણાઈ જશે. એટલે તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન આચરે, સેવા કરનાર માટે એ તપસ્યા છે એક દેહની, કે અસમર્પિત નહીં ખાવું. અથવા તો ભલે ને મારો બહેન હોય કે મારી મમ્મી હોય, પણ અસમર્પિત છે તો હું એને કહી દઈશ કે મમ્મી પ્લીઝ, તારી માં છું, તારી છોકરી છું, તું મારી માં છે, એ સંબંધમાં કોઈ કચાશ નથી, પણ મારા શરીરને મારે તપાવવાનો છે. હાઉ કે નહીં? તમે બીમાર હો, જોઇન્ડિસ થયો હોય, અને વઘાર વાળું રોટલી દાળ ભાત શાક ખાવાની ના પાડી હોય, તમને ફ્રૂટ જ્યુસ ખાવાનું કીધું હોય લીવર માટે, ટાઇફોઇડ થયો હોય, તો શું કરશો તમે? તમારી માં કહેશે નાના બેટા તું તો મારી દીકરી છે, દીકરો છે, ના તારે ખાવું જ પડશે. ખાશો? મરી જશો ખાશો. એમ આવું બધું અન્ન ન ખાવાનું હોય. આ સમય તપસ્યા છે. તમને એવું તો કંદમૂળ ખાવા પર નથી કહેવાનું દીધું. તપાવશો તો થશે ને કામ, તપાયા વગર કઈ રીતે થશે? તો એટલે અહીંયા કહ્યું તક્ર સમ. છાસ પણ જરૂરી છે પેટને પચાવવા. ખાલી માખણ ખાખા કરો તો માંદા પડી જવાય. એટલે ઠાકોરજી બી બેલેન્સ કરે છે. જુઓ, સવારે માખણ, પછી દહીં, પછી ભાતમાં થોડું ઘી, અને છેલ્લે છાસ. ઠાકોરજી એવું નથી કહેતા ખાલી માખણ માખણ માખણ, છાસ નહીં, છાસ નહીં, છાસ, ખાલી ઘી ઘી ઘી, ખાલી દહીં દહીં દહીં. ઠાકોરજીથી આપણે બેલેન્સ શીખવાનું. માટે આપણે માખણ રૂપી જ્ઞાન ગુરુની સેવા કરી લેવાનો છે, મીઠો જ્ઞાન. પણ ઘી રૂપી ભક્તિ પર ચાલવાનું છે, દીનતા સાથે, દાસ ભાવ સાથે. જે ગઈકાલે મેં કહ્યું, અહંકાર છોડી, એ જ જ્ઞાન વિષ નથી, જે દીનતા લાવે, સમદ્રષ્ટિ લાવ્યા. ભગવાને ગીતામાં કહ્યું, હમણાં મેં શ્લોક, સમ સર્વે સુબુદ્ધુ. એ ભક્તિ. પણ છાસ બી તો જરૂરી છે પચાવવા માટે. ખાધું છે તો પચાવવું તો પડશે ને. જે ખાધું એને પચાવવામાં છાસ જરૂરી છે. માખણ કે ઘી ઉત્તમ હોવા છતાં પચાવવાની સામર્થ્ય નથી રાખતા કે તમને પચાવવામાં મદદ કરે, તો છાસ જ કરે. એમાં અપરસ, અસમર્પિત, અન્યાશ્રય. અન્યાશ્રયનું કારણ મેં કહ્યું, મોક્ષ જેને જોઈતો હોય એ જ અન્યાશ્રય ના કરે. પાતિવ્રત્ય ધર્મ થઈ ગયો. તો આ પ્રકારે આત્માને તપાવવી પડે, અન્યાશ્રય ન કરીને. અસમર્પિત ન ખાઈને શરીરને તપાવવું પડે. અન્ન ખાવાની તો છૂટ આલી ને, કોના હાથનું ખાવું ને એનું ધ્યાન રાખવાનું કીધું. તો આ પ્રકારે આત્માનો તપ થયો, અન્યાશ્રય ન કરવો. પણ આ બધું હોવા છતાં અપરસ તો એ છાસ સમાન છે. અસમર્પિત છાસ સમાન છે કે હું નહીં ખાવું, મારા શરીરને તપાઈશ. હું અપરસ પાડીશ, કપડા મારા પહેરવેશ જે દાસનો છે તે પહેરીશ. એક સેવક તરીકેના જે કપડા એ પહેરીને સેવા કરીશ. તિલક સદા માથા ઉપર રાખી. ગોપીચંદનની ટીકી સદા સ્ત્રી હોય તો 12 જગ્યાએ કરી. ગોપીજન વલ્લભાઈ નામમાં બોલીને ચરણામૃત મુખમાં લઈ, આંખમાં ચરણોદક લઈ, પછી સેવા કે પાઠ કરીશ. તપાવવાની વાત માટે એ કર્મ છે, પણ કરવું જરૂરી છે. કારણ કે છાસ પચાવવામાં મદદ છે, તો આ બધું તમને જે ભક્તિ રૂપી ઘી છે, નવનીત રૂપી જ્ઞાન છે, તે પચાવવામાં આ અપરસ મેન મર્યાદા જરૂરી છે. તો પચશે નહીં. એટલે અહીંયા કહ્યું તક્ર સમ કર્મપથ. એ કર્મપથ તક્ર સમ છે, પણ જરૂરી છે. યજ્ઞ કરવા, 16 સંસ્કાર કરવા જરૂરી છે.
વર્ણનો આશ્રમનો ધર્મ પાલન કરવો જરૂરી છે, તો જ ભક્તિ રૂપી ઘી અને વેદ રૂપી બ્રહ્મ તત્વ રૂપ શુદ્ધાદ્વૈત રૂપી નવનીત તમને પચશે. આત્માને હૃદયને તપાવજો, પણ શરીરને તપાવવો પડશે. ખાલી આત્માથી ભક્તિ કરું છું તો શરીર શું છે ભાઈ? શરીરનું શું? શરીરથી દારૂ પીવે અને આત્માથી ભગવાનને યાદ કરે. વાહ, જોરદાર હો. અત્યારની ફેશન ફ્યુઝન. તપ્યું તો નહીં લ્યા, દારૂ પીધું એમાં. એટલે આગળ અહીંયા કહ્યું કે શ્વેત જાણી વિમુખ તાણી લીધો. અહીંયા કર્મ માર્ગ, યજ્ઞ કરો યજ્ઞ કરો યજ્ઞ કરો, ખાલી એવો યજ્ઞ કરો, પણ યજ્ઞનો ફલ આપનાર દેવતા છે તેનું શું? કર્મ કરો કર્મ કરો કર્મ કરો. અલ્યા પણ ભગવાને ગીતામાં કહ્યું કર્મનો આશ્રય નહીં, મારો આશ્રય કર. આજે લોકો શું કે? કર્મ કરો કર્મ કરો, કર્મનો ફલ કર્મનો ફલ. કર્મનો ફલ નહીં મળે, કર્મનો ફલ ભગવાન આલે છે. તો ભગવાનથી છે કર્મ. અર્જુને પણ એ જ કહ્યું, કર્મનો આશ્રય છોડ, મારી શરણ લે. તો સેવાનો પ્રકાર, રીત, આ તે, સત્ય સત્ય છોડો. પહેલા શરણ લો વલ્લભની, પહેલા વિઠ્ઠલનાથજીની શરણને આશ્રય કરો, પછી બીજી વાત. આત્માને અન્યાશ્રય રૂપી તાપથી તપાવો, પછી બીજી વાત. સેવકપણાના તાપથી, દાસપણાના તાપથી આત્માને તપાવો. એટલે અહીંયા કહ્યું કેવો કર્મ માર્ગ? જે મીમાંસામાં છે, પૂર્વ મીમાંસામાં ભટ્ટમત અને ગુરુમત, એમાં જે ભટ્ટમત છે તે લોકો કર્મને જ મુખ્ય માને છે કે ભગવાન જેવું કઈ છે જ નહીં, કર્મથી જ ફળ મળી જાય છે. હવે આમાં સૌથી મોટો પ્રશ્ન મહાપ્રભુજી એમ કરે છે કે જો કર્મથી ફળ મળતો હોય તો કર્મ જાગૃત હોવો જોઈએ ને, અલાઈવ હોવો જોઈએ. અલાઈવ અંગ્રેજી. કર્મ ક્યાં અલાઈવ છે? તમે કર્મ કરો, કર્મ તો જડ છે. મેં આ ફોન હમણાં ઉપાડીને આમ મૂક્યું, ઇટ્સ અ કર્મ. અલાઈવ ક્યાં છે? કર્મ ઇઝ જડ. જે પોતે જડ છે, જે પોતે અલાઈવ નથી, એ તમને કઈ રીતે રિઝલ્ટ આપશે? મરેલું ઝાડ ફળ આપે? પથ્થર બીજા પથ્થરને પેદા કરે જાતે? ના કરી શકે, કારણ કે અલાઈવ નથી. એમ કર્મ પથ્થર જેવો છે, અલાઈવ નથી. કોઈક એ પથ્થરને મારે અને એના બે ટુકડા થાય. કોઈ એ પથ્થરને પીગાળે, કોઈ એ પથ્થરને ચૂર ચૂર કરે, કોઈ એ પથ્થર ઉપાડી કોઈ બીજાને આપે, ત્યારે પથ્થર ટ્રાન્સફર થાય કે કઈ થાય એની સાથે એક્ટિવિટી થાય. એમ કર્મ ભગવાન જ્યારે તમે આપે ત્યારે તેનું ફળ પ્રાપ્ત થાય. ભગવાનની શરણ લેવાની, કર્મની નહીં. અલ્પ જ્ઞાનીઓ છે આ. ગીતામાં પાછું ભગવાને કહ્યું છે તોય ન સમજતા, પાછું શ્લોક આ જ બોલે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરતો જા, ફલની આશા ન રાખ. એટલે એનો અર્થ એ નથી કે કર્મનો આશ્રય કર. ફલની આશા એટલે ન રાખ, કારણ કે ફલ આપનાર તો હું છું, હીરો. કર્મ તું કઈ બી કરે, ફલ મારે આપવો એ જ મળશે. અર્જુનને ફલ, પાંડવોને ફલ, ભગવાનને જે આપવો તો એ જ આપ્યો એમણે, ભલે કર્મ કેવો બી કર્યો. જુઓ તમે, ભગવાનની શરણ લીધી. આપણે મહાપ્રભુ ગુસાઈજીની શરણ લેવાની. પછી બીજી વાત, શરણ તો લીધી નહીં, ગામ આખાનો દંડો લઈને ફર્યા. એટલે અહીંયા કહ્યું કે એવો કર્મ માર્ગ જે ઈશ્વર રહિત છે તેવો વેદોમાં નથી બતાવેલો. કારણ કે ઈશ્વરનો તો રસો વૈ સહસ્ર શીર્ષા પુરુષ. આ કોણ છે? તો પછી આ એ જ કર્મનો ફલ આપનાર છે, એનો આશ્રય કરો, એમ વેદો કહી રહે છે. તો એ શ્વેત રંગ માત્ર, એનો રંગ કેવો છે? અહીંયા શ્વેત જાણી વિમુખ તાણી લીધો. માખણ સફેદ હોય, દૂધ સફેદ હોય, દહીં સફેદ હોય, એવો જ સફેદ રંગ છાસનો બી હોય. તો એવો જ સફેદ રંગ આ કર્મ માર્ગનો છે. એટલે કે વેદમાં બતાવેલો જે જ્ઞાન છે તેવો જ જ્ઞાન આ માર્ગમાં છે. એવો જ બતાવેલો જે ભક્તિ છે તેવી એમાં પણ લાગે, આપણને લાગે, પણ છે નહીં. રંગ એવો છે પણ છે નહીં. એ સફેદ રંગ માખણનો, છાસનો, દૂધનો, દહીંનો નથી. આવા પ્રકારના ઈશ્વર વગરના કર્મ માર્ગમાં પડતામાં કોઈ દિવસ
આજે હિન્દુઓ પોતે ભટકી ગયા છે આપણા માર્ગના વિશે. કર્મની પ્રધાનતા છે એટલે તો સેવા માટે કે છે ને, સેવા કરવી પડે, સેવા કરવી પડે. સેવા પહેલા તપો તો ખરા, સેવા પહેલા જે જરૂરી છે તે કરો તો ખરા. કર્મની પ્રધાનતા કરી છે એટલે કે હું તો સેવા કરું છું એટલે મારો ઉદ્ધાર થવાનો. અલ્યા કર્મથી નથી, કર્મથી ઉદ્ધાર નથી એમ અહીંયા કે છે. માટે અહીંયા કેવા કર્મની વાત કરી આગળ મેં કહી દીધું, અસમર્પિત, અપરસ, એ કર્મ કરતા નથી. બીજા બધા કર્મ જે કરો છો જે એના જેવા જ લાગે છે. જુઓ મિશ્રી ધરી બીજા બધા નિયમ પાળો ન પાડો, આપણે તો ઉદ્ધાર થઈ જવાનો. કર્મથી ઉદ્ધાર છે. ઠાકોરજી પધરાયા સેવા કરે. અત્યારે કોમ્પિટિશન, મારા ત્યાં ઠાકોરજી બિરાજે, હો તારા ત્યાં કયા બિરાજે, આટલા વર્ષથી નથી બિરાજતા, હો પેલી આવે દોડતી કરાવી દે. પણ ઠાકોરજી કર્મ માટે જ આવો છે એટલે તો પહોંચાતું નથી એવું બોલાય. એટલે તો ના ના આટલી જ સેવા રાખવી છે, અત્યારે આટલી નથી કરવી એવું બોલાય. તમારે ત્યાં છોકરો જન્મે તો કે એને ખાલી દૂધગર મિશ્રી જ આપીશ, હો અનાજ નહીં ખવડાવું, મારાથી નહીં પહોંચાતું, એના માટે રસોઈ બનાવી. રોજ રોજ એક માણસનું વધી જાય, હોટલ થી લાવીને કોઈ બીજી બેન ને કહી દો બનાવી દે, ખવડાવી દે, પોતાના છોકરા છોકરી માટે એવું બોલો છો. કર્મને માનશો ને તો આયાન બોલાવશો. આજકાલ તો એવું બી થઈ ગયું છે. કર્મની પ્રધાનતા વાળા હશો તો આયાન બોલાવશો. એક આયા રાખી લેતો, છોકરાને રાખે, વાલી કરે, ખવડાવે પીવડાવે, તમે તમારા કામમાં મસ્ત, છોકરો આયા સાથે. ભાઈ કર્મ તો પૂરું કર્યું ને, પૈસા આલી, આયાન રાખી, એના દાય સંભાળ હું કરું છું. આજે હવેલીઓમાં આ દશા છે ઠાકોરજીની. મુખ્યાભિતરિયા રાખો, અધિકારી રાખો, પૈસા લાવો, વ્યવસ્થા કરો, પૈસાથી જ બધું છે મનોરથ. ઠાકોરજીનું સુખ કોઈએ વિચાર્યું? કોઈએ એમ વિચાર્યું અહીંયા ઠાકોરજી સુખે છે કે નહીં? શ્રીનાથજીમાં બી આપણે પ્રસંગ આવે છે, રામદાસ થી ભૂલ થતી તો તરત મહાપ્રભુજી કહેતા, રામદાસ પણ એટલા એલર્ટ હતા કે શ્રીનાથજીના સુખમાં કંઈક કર્મ માર્ગ થઈ ગયો આ બધો. કેવો કર્મ માર્ગ પાછો? જે વેદમાં બતાવી દે છે એવું નહીં, એના જેવા રંગ વાળો પણ છે નહીં. સફેદ રંગ છે પણ છાસ નો, માખણ નો સફેદ રંગ છે, પણ એ છાસ નથી, એ માખણ નથી, એ દૂધ નથી, એ દહીં નથી. લોકો મને કે 5 ટાઈમની નમાજ છે, ક્રિશ્ચિયાનિટીમાં 8 ટાઈમના પ્રેયર છે, એ લોકો બી ચર્ચમાં છે એટલે પેલું બ્રેડ અને રેડ વાઇન આપે પ્રસાદ. અલ્યા શું બોલે છે? પ્રસાદ શું છે ખબર છે? એ વાત રહી ગઈ આપણે. તો વિષ્ણુનો જે ભોગ તમે ધરો છો ને, એ પ્રભુ પ્રસન્નતાપૂર્વક આરોગીને, કારણ કે પ્રભુનું આરોગેલું છે રસરૂપ, પ્રભુ રસરૂપ છે, પુરુષોત્તમ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એટલે એ પ્રભુએ હાથ અડાડ્યો, આરોગ્યા, એટલે એ અન્નમાં રહેલો જે રસ નથી, તે રસ ભગવાનના દાસ ભાવ વાળો એમાં આવી જાય છે. અને એ દાસ ભાવ વાળો રસ, અધર રસ, જે દાસ ભાવનો વધારનારો છે, તેવો દાસ ભાવ વાળો રસ એ અનાજમાં આવવાથી, તે અન્નમાં સામગ્રીમાં આવતી, તે સામગ્રી જ્યારે આપણે દાસ રૂપે ઈચ્છીએ છીએ, પ્રભુ તો પ્રસન્નતાપૂર્વક, પ્રસાદ, પ્રસાદસ્તુ પ્રસન્નતા, પ્રસન્નતા ત્યારે થાય જ્યારે બુદ્ધિમાં સુખ થાય, બુદ્ધિમાં સુખ ત્યારે થાય જ્યારે દાસ ભાવ જાગે, અહંકાર જાય, ને એ અહંકાર ત્યારે જાય બુદ્ધિમાં જ્યારે એવો અન્ન ખાઈએ, અને અન્ન દાસ ભાવ વાળો તો પ્રભુને ધરીએ ત્યારે જ પ્રાપ્ત થાય. માટે પ્રભુથી આરોગેલો જ્યારે પ્રસાદી દાસ ભાવ રૂપે જ્યારે અન્ન મળે, ઉચ્છિષ્ટ ભોજિતવ્ય દાસ, ઉચ્છિષ્ટ ભોજન કરવાની ઈચ્છા વાળો જ દાસ છે. ભગવાને ચોખ્ખું કહ્યું છે ઉદ્ધવને, તો તેવું મારું ઉચ્છિષ્ટ, જે મેં પ્રસન્નતાપૂર્વક આપવા માટે માંગ્યું છે, મારા ખાવા માટે નહીં ઠાકોરજી, તેઓ પ્રસન્ન થઈને, પ્રભુ આ પ્રસન્નતા કહેવાય ને, પ્રભુ આપણા પર પ્રસન્ન થવા માંગે છે એટલે તો આવું આરોગીને આપી રહ્યા છે. તેવું જ્યારે અન્ન આપણે ગ્રહણ કરીએ પ્રસાદી, તો આપણા અન્નને અંદર જઈને બુદ્ધિમાં પોષણ પણ વિચારોમાં દાસ ભાવ વાળા થાય.
એ દાસ ભાવના માટે આપણે ભોગ ધરીએ છીએ, નહીં કે પ્રભુને ભૂખ લાગી. અને એટલે પ્રસાદ આપણા ત્યાં એટલે કહેવાય છે કે પ્રસન્નતાથી પ્રભુ આપવા માટે માંગી રહ્યા છે, નહીં કે પોતાનું પેટ ભરવા માટે એને નૈવેદ્ય કે ચડાવો. અને એટલે સાચો વૈદિક સિદ્ધાંત તો આવી રીતે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. તાણી લીધો. જે જીવ આવા કર્મ માર્ગમાં ફસાયેલા હતા, દૈવી જીવો, તેમને મહાપ્રભુજી ગુસાઈજીએ તાણી લીધો, પકડી લીધા. અલ્યા ક્યાં જાઓ છો? ત્યાં આવા કર્મ માર્ગમાં, આવા જ્ઞાન માર્ગમાં. આ છે નવનીત, આ છે ઘી, આ છે દૂધ, આ છે શુદ્ધાદ્વૈત રૂપી દધી વેદનો, આ છે ભક્તિ રૂપી નવની જ્ઞાન રૂપી અદ્વૈત શુદ્ધાદ્વૈત રૂપી તત્વ વેદનો જ્ઞાન માર્ગ મીઠો એવો, અને આ છે ભક્તિ રસ રૂપી ઘી. ક્યાં પડ્યો ત્યાં? એમ તાણી લીધો. અને એમ કરીને જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, ત્રણેય માર્ગો જે વેદમાં કહેલા છે, ગીતામાં કહેલા છે, તેવો એનો જે શુદ્ધ સ્વરૂપ છે, તેવો શુદ્ધ ત્રણેય માર્ગોને શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. એવો જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ બતાવ્યો કે જે મોક્ષ સાધક છે, અને ભક્તિ માર્ગ જે મોક્ષ મળેલો વ્યક્તિ છે તેને જ તો ભગવાન મળે. માટે તે કરતા કરતા છાસ પીતા પીતા માખણ ખાવાનું, ઘી ખાવાનું, એટલે તેને ભગવત પ્રાપ્તિ મળે. એ ચરણ શરણ વિના લોક દશ ચારમાં, કહો કહેનો કોઈ અર્થ સીધો, શું કહું ચતુર થઈ થઈ અને વિસ્તરે, ભજે નહીં પશુ જેમ વિષય કીધો. હવે આ આપણે પછી રાખીશું, બરાબર? આજે મને લાગે છે કે ટાઈમ ઓવર થશે તમને બધાને. સ્મિતાબેન? આજે જે આપશ્રીને અમને વાંધો નહીં, આપશ્રીને કરવું હતો આ થોડુંક હોય તો આપશ્રી થોડુંક. કેટલી મિનિટ લઉં? 10 મિનિટ લઈ લો. હા હા જે હા સારું, તો 2 ટૂંક જેવી લઈ લો, 2-3 ટૂંક જેટલી થાય એટલી 10 બરાબર? હા જે હા. તો એટલે એ ચરણ શરણ વિના લોક દશ ચારમાં, તમે જુઓ લોક 14 લોક કીધા છે, 10 4 એટલે 10 અને 4 એમ 14. તો 14 લોકોમાં પણ તમારો ઉદ્ધાર નથી. એ 14 લોકોમાં કોઈનો, જેમ કે દેવતાઓનો પણ મોક્ષ નથી થતો. તમે જો દેવલોકમાં જ બેઠા છે બિચારા, મોક્ષ ક્યાં થયો કોઈ દેવતાઓનો? દેવલોકમાં જ બેઠા છે બિચારા. ઋષિઓનો મોક્ષ થઈ ગયો, ભક્તોનો થઈ ગયો, ભગવત ધામ પણ પ્રાપ્ત કરી લીધું ભક્તોએ અમુક. પણ દેવતાઓનો તમે જુઓ, બિચારા ન ભગવત ધામ જઈ શકે, ન મોક્ષ પ્રાપ્ત કરી શકે. ભગવાને તેમને લોકડાઉનમાં મૂકી દીધા છે, જેમ અત્યારે આપણે લોકડાઉનમાં છીએ 2 વર્ષ. તો તેવા 14 લોકમાં, પાતાળથી લઈને યમ ઇત્યાદિ, નર્ક લોકથી લઈને સ્વર્ગ ઇત્યાદિમાં, આ ભૂતલ પર બી આ લોકડાઉનમાં ફસાયેલા છે. એક ખાલી મનુષ્યને ભૂતલ ઉપર ભગવાને લોકડાઉન ન ચાલ્યું, ભગવત ધામ પ્રાપ્ત કરવા, મોક્ષ પ્રાપ્ત કરવાની સુલભતા આપી. અને દેવતાઓને નથી, છતાં બી કેમ નથી? એ ચરણ શરણ વિના લોક દશ ચારમાં, ભગવાનની એ ચરણની શરણ લીધા વગર, વિઠ્ઠલનાથજીની એ શરણની શરણ લીધા વગર 14 લોકમાં તમારો ઉદ્ધાર નથી. એમના ચરણની શરણનો આશ્રય કર્યા વગર એ નાવ, ચરણની નાવ, ચરણરૂપી નૌકામાં બેસ્યા વગર આપણે સંસાર સાગર તરી શકવાના જ નથી. દેવતાઓ પણ તે તરી શકવાના નથી, તો બીજાની તો વાત. માટે અહીંયા કહ્યું કે ચરણ શરણ વિના, મેં એટલે તો પહેલા કહ્યું, આ તપાવો દાસ ભાવથી, આપણા વલ્લભના ચરણની શરણ, દાસ ભાવ, સેવક થઈ વલ્લભના સ્વરૂપમાં. તેમના, આપણે તેમના સેવક છીએ, તે આપણા સર્વસ્વ છે, તેમના સેવક છીએ, હું આપનો છું. આ ચરણ શરણમાં આપણા એ રજ, આપણી ચિંતાઓનું, દુઃખોનું નાશ કરનારી છે. બધું જ છે એમાં. એ આનંદ બી દાન કરશે. એકવાર ઝૂકો તો સહી, એના માટે પોતાના હૃદયનો આસન પાથરો તો સહી. એ હરિ શ્રી વલ્લભ ને વિઠ્ઠલ રૂપ એટલે આવ્યા છે. તો એ ચરણારવિંદની દ્રઢ ચરણાના તેરો ભરોસ. સુરદાસ બી તો 1.25 લાખ પદોનો સાર પૂછ્યો કે શું છે સુરદાસજી, તો ખાલી એક જ લીટી, 4 લીટીઓ ગાઈ.
દ્રઢ શરૂઆત જો દ્રઢ ઈન ચરણ નથી. શ્રી વિઠ્ઠલનાથજી ત્યાં આવતા દેખાતા અને જેવા શ્રી વિઠ્ઠલનાથજી આવતા દેખાયા કે તરત એમના ચરણારવિંદ તરફ નજર કે દ્રઢ ઈન ચરણ, દ્રઢ આ ચરણોમાં, ઈન ચરણ, તેરો ભરોસો, તારો ભરોસો આ જે પ્રગટ સ્વરૂપ છે તેના ચરણમાં રાખ. ઉદાસ પણ 1.25 લાખ પદનો સારાંશ છે. સબ જુગમાં અંધેરો, જગમાં બધે અંધેરું જ મળશે તને, એવો અર્થ પ્રગટ કરનારો કોઈ નહીં મળે એમ અહીંયા કે છે. 14 લોકમાં એવો કોઈ અર્થ પ્રગટ કરનારો નહીં મળે, કારણ કે આ સ્વયં શ્રી હરિ પ્રગટ થયા. પ્રકાશ આપવા પ્રગટ, પ્રકાશ રૂપ સ્વયં સ્વપ્રકાશ રૂપ પ્રકાશ કરવા પ્રગટ થયા છે. કહો કહેનો કોઈ અર્થ સીધો, કોઈ સીધો આવો અર્થ નહીં બતાવે આટલી સરળતા, આટલી સરળ. બધા ગોળ ગોળ વાતો કરશે, સેવા આમ છે, આમ છે, ધર્મ આમ છે, તપ આમ છે, જપ આમ આમ, બધું કોઈ સીધો સાર, બધો આનો હેતુ નહીં બતાવે કે આ બધાનો સાર શું છે. લે અપરસ કેમ કરવી, અસમર્પિત કેમ, કયો તપ છે, શરીરનો તપ છે, આત્માનો તપ છે, અસમર્પિત, કોઈ નહીં બતાવે. આ તાપ વગર તાપ ક્લેશ કો માર્ગ, હસી ખેલ કો ના, તપ્યા વગર સુવર્ણ સુવર્ણ નથી થતું. આ દૈવી જીવો તો મારા પ્રભુના સુવર્ણના આભરણો છે, અને એ સુવર્ણ આજે જગતમાં મલિન થઈ ગયું છે, તો એને તપાવવા સ્વયં અગ્નિરૂપ હરિ શ્રી વલ્લભ વૈશ્વાનર પ્રગટ, પોતે દાસ રૂપ સેવક ભાવ આપી પોતાના વિરહ રૂપ અગ્નિમાં તપાવી, એના હૃદયને આત્માને વેદાર્થ રૂપ મંથન કરી નવનીત પાઈ, તેને આ સાક્ષાત શ્રી હુતાશન મુખારવિંદ રૂપ અગ્નિ સ્વરૂપ એવા પુરુષોત્તમ ઉભય સ્વરૂપ સ્વામિની અને ઠાકોરજી શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીનું એ સ્વરૂપ દાન કરે છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય કૃપાલ. તો એવા ચરણની શરણ વગર તારા દુઃખોનું હરણ નથી. દુઃખ હરણ કરવા સેવા ના કરો, આમના ચરણની શરણ લઈ લો, દુઃખ એમને હરે. શું કહું ચતુર થઈ થઈ અને વિસ્તરે, આવા ઘણા શાસ્ત્રોના અર્થો કહેનારા કેટલાય એવા વિદ્વાનો જ્ઞાનીઓ પોતે જાણે બહુ બુદ્ધિમાન હોય, ચતુર થઈ થઈ કે વિસ્તરે, પોતે જાણે બહુ ચતુર છે ને જાણી લીધું છે ને એમ થઈને વિસ્તાર ફર્યા કરે. જો આ સાર છે, આ સાર, હું તમને સમજાવું, લાવ ક્લાસ કરે પાછળ, લાવ બતાવું, પુષ્ટિ માર્ગ ને જાગૃત કરું. અલ્યા એ તું મહાપ્રભુજી જે પુષ્ટિ માર્ગ ને જાગૃત કરીશ? મહાપ્રભુજીને વિઠ્ઠલનાથજી સિવાય કોઈનામાં સામર્થ્ય નથી પુષ્ટિ માર્ગના ધારણ કરીને જાગૃત કરીને એને ચલાવવામાં. આજે બી આ ચાલી રહ્યું છે તો મહાપ્રભુને વિઠ્ઠલનાથજીના બળે ચાલી રહ્યો છે. તું શું જાગૃત કરીશ? અરે યમુના ગંગાને શુદ્ધ, અરે તું શું શુદ્ધ કરીશ? જે સ્વયં ભગવાનના ચરણાર વિંદથી પ્રગટ થઈને ભગવાનના ચરણનો અંગૂઠાનો હજી સંગ જેણે છોડ્યો નથી, જે હૃદયથી યમુના પ્રગટ થઈ, જે ચરણથી ગંગા પ્રગટ થઈ, તે અવિરત આજે પણ પ્રભુના હૃદય ને ચરણ સાથે સંબંધ રાખે, તેને શુદ્ધ તું કરીશ? અહો આસુરી બહિર્મુખ બુદ્ધિની. જાગો એમ અહીંયા કહી રહ્યા છે. ચતુર થઈ થઈ તે વિસ્તરે, પોતે જાણે બહુ ચતુર છે તેવી બધી ભાષાઓ બોલીને વિસ્તરે, લોકોને એમાં એમની વાણી જાલમાં નાખે. ભજે નહીં પશુ જેમ વિષય કીધો, અને પોતે તો ભક્તિનો એક અંશ ના હોય, સમભાવ ના હોય તો ભક્તિ ક્યાં કરવાનો? એને તો ગુણ દોષ, સાચું ખોટું, ધર્મ અધર્મ, જેને આજ નજર હોય એ ભજન શું કરવાનો, પ્રેમ શું કરવાનો? ભજે નહીં પશુ જેમ વિષય કીધો. આ પશુ જેમ વિષય કીધો શું કહેવા માંગે છે હું સમજાવું તમને. અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે જેમ પશુઓ મૈથુન કરે છે, સમાગમ કરે છે, અને એ સમાગમ દ્વારા પશુઓને સંતાન ઉત્પન્ન થાય, એવી જ રીતે મનુષ્ય પણ ભજન વગરનો થઈ જ્ઞાનના આધારે પશુની જેમ મૈથુન કરતો, સમાગમ કરતો. સમજજો, આ કાન ખુલ્લા રાખજો, બંધ ના કરતા. આ વાત હું કઈ બીભત્સ
નથી કરી રહ્યો, હું ગુરુ છું, કરી શકું. જ્ઞાન નહીં આપું તો શું, પ્રકાશ નહીં આપું તો? મીઠો પ્રકાશ જ આપું, મીઠો નવનીત. સમાગમનો હેતુ શું? સમાગમનો હેતુ શું છે? સંભોગ, ઇન્દ્રિયનો સુખ? સમાગમનો હેતુ છે પ્રેમ. પ્રેમ હોવો જોઈએ. મનુષ્ય સમાગમ કરે એમાં પ્રેમ હોવો જોઈએ. જો એ પ્રેમના લીધે સમાગમ નથી, પ્રેમ કારણ નથી અને પ્રેમ પ્રાપ્ત નથી થતો સમાગમ, તો એ મૈથુન મનુષ્ય દ્વારા કરેલો હોવા છતાં પશુ સમાન મૈથુન છે. કારણ કે સમાગમ કરતા પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે સમાગમ થઈ રહ્યો છે. મનુષ્યને તો ભગવાને બુદ્ધિ આપી છે કે આ સમાગમ મૈથુન તારી ઇન્દ્રિયોના સુખ માટે ના કરતું, પ્રેમની અભિવ્યક્તિ રૂપે પ્રેમની પ્રાપ્તિ અને પ્રેમમાં દ્રઢતા અને અનન્યતા માટે કર. પણ આવા ભાવથી સમાગમ નથી કરતો એટલે જ કામ શાસ્ત્ર ઇત્યાદિ ઉત્પન્ન કરેલા છે ભગવાને જ કરેલા. મનુષ્યને સમજાવવા નહીં તો તું મનુષ્ય નહીં રહી, તું પશુ થઈ જઈશ. જો મૈથુનમાં આ દશા હોય તો ભોગ વિલાસમાં પણ આ દશા છે, યશ પ્રસિદ્ધિમાં પણ આ દશા છે કે આપણે આપણી ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોગ વિલાસ યશ ઇત્યાદિ કરી રહ્યા. શું આ બધાનો હેતુ કેવલ ને કેવલ આ પ્રકારનો સમાગમ છે? દ્રવ્ય ઇત્યાદિનો સમાગમ, ધન ઇત્યાદિનો ભોગનો સમાગમ, શરીરની ઇન્દ્રિયો, કોઈ સ્ત્રી કે સ્ત્રીનો પુરુષ સાથેનો સમાગમ ઇન્દ્રિયોના માટે કેવલ? તો તું મનુષ્ય નથી, તું તો પશુની જેમ વિચરણ કરી રહ્યો. તો આવા જ્ઞાની ચતુરો બહુ જ્ઞાનની વાતો કરે પણ એમના આચરણમાં ભજન નહીં, સમભાવ નહીં, નજરમાં નિર્દોષતા નહીં, વાણીમાં નિંદા સદા, ખોટ સાચું ખોટું, ઊંચું નીચું, શુદ્ધ અશુદ્ધ, એ તો પશુ જ છે. કારણ કે એનો સમાગમ, એનો ભોગ, એનો દ્રવ્યની ઈચ્છા પણ પોતાની ઇન્દ્રિયો તૃપ્તિ માટે કરી રહ્યો છે. વિષય કીધો, વિષય માટે કરી રહ્યો છે, વિષય વાસના માટે. એને જ તો વાસના કહેવાય. જ્યાં વાસના છે ત્યાં પ્રેમ નથી, જ્યાં પ્રેમ છે ત્યાં વાસના નથી. પ્રેમ એ રસ છે, વાસના એ કામ છે. માટે આજે બધાનું માનસિક સ્તર ભ્રષ્ટ થઈ ચૂક્યું છે. મનુષ્ય થઈને પશુ થઈ ગયા છે. અને હદ એ થઈ ગઈ છે કે ઇન્ટેલિજન્ટ એનિમલ કહેતા હવે શરમ નથી. મનુષ્ય તો એ છે જે પોતાની એનિમેલિટી છોડે. મનુષ્ય એ નથી કે પોતાની જાતને એમ કે આઈ એમ અ રેશનલ એન્ડ ઇન્ટેલિજન્ટ એનિમલ. એનિમલ શબ્દ જ ના આવવો જોઈએ મનુષ્યમાં, એના આચરણમાં, એના વ્યવહાર. તો એ મનુષ્ય છે. જેને જ્ઞાન હોય એના કરતા જ્ઞાની સારો જો આવા આચરણ ના હોય. એમ અહીંયા કહે છે. તો ચતુર થઈને વિસ્તરે, ભજે નહીં પશુ જેમ વિષય કીધો. ઠાકોરજીનું ભજન ના કરે, ગુરુનું ભજન ના કરે. અરે હિન્દુ ધર્મમાં, વેદના ધર્મમાં આ ત્રણ તત્વને કાઢી દો ને તો તમે હિન્દુ જ નથી. પ્રભુની પૂજા, પ્રભુ તત્વની, એટલે કે મૂર્તિથી બી, ચિત્રથી બી અને વાણીથી બંને. તમે કાં તો ભલે વાણીથી કરો, મૂર્તિથી કાઢી દો તો આગળ જ આવ્યું ખાલી કીર્તન કરનારાઓ મૂર્ખ અને આસુરી છે બીજી ટૂંકમાં. કારણ કે સ્વરૂપ વગર કીર્તન કોના ગાય બે? તમે જે વાણીથી ભજન કરી રહ્યા છો, જો તેનું સ્વરૂપ જ ના હોય તો ભજન કોનું કરશો? વાણીથી વર્ણન કોનું કરશો સ્વરૂપ વગર? જેનું સ્વરૂપ જ નથી એનું વાણી દ્વારા વર્ણન થઈ શકે? બોલો તમે. તો મૂર્તિ કે આકાર કે સ્વરૂપ વગર ઈશ્વરની કલ્પના કરવી મૂર્ખતા થઈ. કારણ કે સ્વરૂપ છે તો વાણીથી એનું વર્ણન થાય છે ને.
સમજ્યા? તો સ્વરૂપ જ નથી તો વાણીનું શું કરશો? તો એ જે વાણીનું ભજન કરી રહ્યા છે, સ્વરૂપને ન માનનારા, મૂર્તિ પૂજાનો વિરોધ કરનારા, સ્વરૂપની પૂજા ન કરનારા, કે ના એ તો ખોટું છે, સ્વરૂપ ક્યાંય નથી વેદોમાં આપી, નિરાકાર છે એમ કહી, તો એ વાણી ક્યાંથી આવી? વાણી બી તો એક સ્વરૂપ છે, અક્ષરો બી તો એક સ્વરૂપ છે. આ હિન્દુ ધર્મ નથી. હિન્દુના નામે ભલે ચાલે, ચલાવતા નહીં, માનતા નહીં, મૂર્ખ માનજો એને. નથી જાણ્યો વેદ ગીતાને. ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું તો ગીતા કીધી ને. સ્વરૂપ નતું તો વાણી ક્યાંથી પ્રગટ થઈ? માટે સ્વરૂપની પૂજા પહેલા, પછી વાણીની. છોકરો જન્મે પછી એના કપડા આવે, પછી એનું રૂમ આવે. તો ભગવાન છે પછી એની વાણી છે. એવી રીતે ગુરુ છે તો એ ભગવાન અને એની વાણીને બતાવનારો છે. વાંચવાથી જ્ઞાન નથી આવતું. ગ્રીક સભ્યતાની હજી બી ચોપડીઓ પડી છે, પણ કોઈને ભાષા નથી આવડતી એ જમાના. એ ચોપડાઓ પડ્યા ઇજિપ્તના ને ગ્રીકના. કોઈ વાંચી શકે, સમજી શકે શું લખ્યું? તો ગુરુ તત્વ વગર વેદ માર્ગ નથી. એવું ક્યાંય કીધું નથી કે ગુરુ માની લીધા અને ધ્યાન ધરી લીધું ને સેવા ચાલુ કરી એટલે પછી. દાસત્વ જ નથી તો અહંકાર છે. જીવ તરીકેનો એટલો પ્રચુર અહંકાર છે. અને ત્રીજો તત્વ છે શાસ્ત્ર. એ શાસ્ત્ર જે વેદ ઇત્યાદિ ભગવાને પ્રગટ કર્યા, તે શાસ્ત્રને જો તમે એની ઉલ્લંઘન કરશો, યસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થા, અને તે શાસ્ત્રને સમજવા ગુરુ છે. ગુરુ તત્વ ભગવાને પ્રગટ કર્યો છે અને તેના માટે પ્રભુ છે, સ્વરૂપ તો એની વાણી છે. ખાલી કીર્તનો ગાવાથી નહીં મેળ પડે. શ્રીનાથજી વિરાજ્યા પછી અષ્ટસખાએ કીર્તન ગાયા. શ્રીનાથજીનું સ્થાપન નતું થયું ત્યાં સુધી અષ્ટસખાઓ કીર્તન નતા કરી શકતા. તો કીર્તનની બી પ્રધાનતા સ્વરૂપથી છે. સ્વરૂપ વગરના કીર્તનથી કોઈ એનો અર્થ નથી. માટે અહીંયા કહ્યું કે ભજે નહીં. આ ત્રણ તત્વથી અજાણ, ત્રણે તત્વોમાંથી કોઈ એક તત્વનો વિરોધ કરનાર એ વ્યક્તિ પશુ જેવો છે. સેવા પ્રેમ માટે કરવાની છે, નિષ્કામ ભાવે. કામ એટલે વાસના, એટલે જ કહ્યું નિષ્કામ સેવા. વાસના વગર પ્રેમ માટે સેવા કરવાની. સેવા એટલે સમાગમ. સમાગમ કેમ છે? પ્રેમ માટે પ્રભુ સાથે. પ્રેમ પ્રાપ્તિ. પ્રેમ છે એટલે સમાગમ. એટલે નહીં કે જ્ઞાન લેવા, દુઃખ દૂર કરવા. પ્રેમ મળશે તો આપોઆપ બધું દૂર. એના પાત્ર બનવું પડે, તાપ કરવું, તાપનો માર્ગ. અને એટલે આગળ કહ્યું બોલ વલ્લભ સુવન વિમલ વાણી, જેની ગતિ બ્રહ્માદિ દેવે ન જાણે. એટલે અહીંયા કહ્યું કે બધું મૈથુનથી જ ઉત્પન્ન જાણ છે આસુરી, મેવાના સંગે ના પડતો. એટલે તો આજકાલ ચાલ્યું છે, જેમ એક લીટી કહીશું, જેમ મૂર્તિની પૂજા એ કોઈ મૂર્તિની પૂજા નથી, પણ તે મૂર્તિમાં રહેલા અને મૂર્તિનો આકાર લેનારો તે પ્રભુ તત્વની પૂજા છે, સેવા છે. જેમ ગુરુની પૂજા કોઈ વ્યક્તિ પૂજા નથી, પણ તે વ્યક્તિમાં રહેલો પ્રભુનો સ્વરૂપ જે ગુરુ છે તે ગુરુ તત્વની સેવા છે. જેમ ગાયની પૂજા એ કોઈ પશુની પૂજા નથી, પણ ગાયમાં રહેલા નિર્દોષપણા, વાત્સલ્યથી ભરેલો એ પ્રેમરૂપ પ્રભુની પૂજા છે. જેમ યમુના ગંગા એ કોઈ નદીના જલની પૂજા નથી, તે કોઈ જલમાં રહેલા દૈવીપણો જે મોક્ષ આપનાર છે, પાપ ધોનાર છે, ભક્તિ આપનાર છે, તે તત્વની પૂજા છે.
જેમ તીર્થોની પૂજા તે કોઈ પ્રકૃતિની પૂજા નથી, પણ તે તીર્થોમાં રહેલા ભગવાનની છોડેલી શ્વાસ, ચરણ, રજ, વાયુ ભક્તોની તે તત્વની પૂજા છે. જેમ દીવો કરવો, અગ્નિ રસોડુંમાં કરવું, સૂર્યને નમન કરવું, એ કોઈ સૂર્ય કે દીવાની પૂજા નહીં, પણ તે અગ્નિના તત્વમાં રહેલો આપણો રક્ષણ કરનાર, પોષણ કરનાર તે અગ્નિ તત્વની પૂજા છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ, યોગાસન કરીએ છીએ, તો તે કોઈ શરીરની કસરત નહીં, પણ તે પ્રાણમાં રહેલો ભગવાન જે આપણને અલાઈવ રાખે છે, ચેતના વાળો, તે ભગવાનના બ્રહ્મની પૂજા છે. જેમ પેટ ભરવું, ભોજન કરવું, તે કોઈ અન્નની પેટ ભરવાની પૂજા નથી, પણ તે અન્નમાં રહેલો જે રસ, જે વિચાર અને શરીરને બળ આપનાર પ્રભુ છે, તેમાં રહેલો અન્ન, તેની પૂજા છે. તેમ આ બધાની પૂજા મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ નથી. એવો પ્રચાર ચાલે છે કે આ બધું મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ, વેદ વિરુદ્ધ છે. આ બધાની પૂજા વેદ વિરુદ્ધ નથી. આ બધાની પૂજા ગીતા વિરુદ્ધ નથી. જે આવું માને છે, ભજે નહીં પશુ જેમ વિષય કીધો, ભજે નહીં પશુ જેમ વિષય કીધો, બોલ વલ્લભ સુવન વિમલ વાણી. વલ્લભ સુવન નો અર્થ થાય શ્રી વિઠ્ઠલ, સુવન નો અર્થ પુત્ર. તો ખાલી એમ કેમ કીધું? કે એમ બી કહી દે કે વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ સુવન વાણી, પણ એવું ના કહેતા. વલ્લભ સુવન કહેવાનો અર્થ એ છે કે વિઠ્ઠલ શબ્દ ઉચ્ચાર કરે તો ખાલી ગુસાઈજીનો સ્મરણ થાય, ખાલી ગુસાઈજીનો જ અર્થ બેસે, ગોપાલદાસ. પણ વિઠ્ઠલ નહીં, શ્રી વલ્લભ સુવન કહેવાથી શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી, સાતલાલજી, તેમના વંશજો બધા આવી જાય છે. ઝાડના મૂળિયામાં પાણી આપવાથી આખા ઝાડના થડ, ડાળીઓ, પાંદડાઓ, ફળ બધાને પાણી મળી જાય. એમ વલ્લભ સુવન કહેવાથી ગુસાઈજી, સાતલાલજી વંશજો બધાની ચરણ ભક્તિ આવી જાય. માટે વલ્લભ સુવન અને એટલે ચોથી તૂક, અને એટલે જેની ગતિ બ્રહ્માદિ દેવે ન જાણી, એવા વિમલ. એવા વિમલ નો અર્થ થાય નિર્દોષ. આપણે આટલું રાખીએ આજે. હા,